ઓકે, તો પ્રસ્તાવના મેં વાત કરી એમ ચેપ્ટર નંબર 1 જે છે, શરૂઆત કરી આપણે સ્થિર વિદ્યુત ભાર. હા સાહેબ, વિદ્યુત ભાર સ્થિર હોય, હાલતા ચાલતા નથી. તો સ્થિર વિદ્યુત ભાર અથવા તો ને શું કહેવાય, સ્થિત વિદ્યુત અક્ષ. અહીંયા લખીએ આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્ર. એમાં આપણે 4 વસ્તુ સમજવાની હતી. કઈ કઈ? તો કે સ્થિર વિદ્યુત ભારની રીતે આપણે સમજવાનું હતું પહેલું તો કે ભાઈ વિદ્યુત બળ જે આપણે સમજ્યા. હા, એફ બરાબર શું થાય તો કે કે Q1 Q2 ડિવાઇડેડ બાય આર સ્ક્વેર. કે Q1 Q2 ડિવાઇડેડ બાય આર સ્ક્વેર. બીજું લઈએ વિદ્યુત ક્ષેત્ર સમજ્યા આપણે. હા સર, સમજ્યા હતા ને? બોલો જોઈએ ફોર્મ્યુલા સર. કે ક્યુ બાય આર સ્ક્વેર. કે ક્યુ બાય આર સ્ક્વેર. બંનેમાં આર સ્ક્વેર આવતા હતા. બંનેમાં શું આવતા હતા? આર સ્ક્વેર. આ બે વસ્તુ આપણે ક્યાં સેમ સમજ્યા તો કે ભાઈ ચેપ્ટર 1 માં શીખ્યા એટલું એમ. હવે હજી બે ભૌતિક રાશિ સમજવી છે. આમ તો જોવા જઈએ ને તો હળંગ આ ચેપ્ટર ને હળંગ કરી નખાય. આમ વિદ્યુત બળ, વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિ ઉર્જા. કેમ નથી કરતા તો કે લંબાઈ ખૂબ વધી જાય. એકચ્યુઅલ ચેપ્ટર 1 જ લાંબુ છે. હવે એમાં તમે ચેપ્ટર 2 ને એડ કરી દો કેટલું લાંબુ થઈ જાય. ઓકે, એટલે બે ભાગ પાડ્યા છે એક જ બધું. તો ત્રીજી ભૌતિક રાશિ આપણે આજે સમજવી છે. કઈ સર? વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાન. અને ચોથી રાશિ સમજવી છે વિદ્યુત સ્થિતિ ઉર્જા. બરાબર સમજજો. તો વિદ્યુત સ્થિતિમાન એટલે શું થાય સર? વી થશે. અને વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે શું થાય? યુ થશે. બે ભૌતિક રાશિ જે છે એના સૂત્રો કેવા હશે? જો તમને બહુ મજા આવે એવા સૂત્ર છે. આના સૂત્ર કેવા હશે? આને જેવું જ સર, વિદ્યુત ક્ષેત્ર જેવું જ વિદ્યુત સ્થિતિમાન. પણ વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધેમ? તો કે કે ક્યુ બાય અહીંયા આર સ્ક્વેર છે ને, અહીંયા આ સાબિત કરીશું આપણે. ડોન્ટ વરી. કે ક્યુ બાય આર. વી બરાબર શું લખવાનું? કે ક્યુ બાય આર. હા સર, મજા આવી ગઈ. અને વિદ્યુત સ્થિતિ ઉર્જા કેવું? શાની જેવું જ, વિદ્યુત બળ બરાબર. ફોર્મ્યુલા બોલો. કે Q1 Q2 ડિવાઇડેડ બાય આર. તો એમ જ લખવાનું કે Q1 Q2 ડિવાઇડેડ બાય આર સ્ક્વેર ની જગ્યાએ ખાલી આર લખો લ્યો. તો આ આપણે આ ચેપ્ટર ની અંદર ભણીશું. તો શરૂઆતમાં જ જો તમને એના ફોર્મ્યુલા આવડી જાય, કોના આધારે? ચેપ્ટર 1 ના આધારે. પછી આના સૂત્ર જે છે પાકા મીન્સ આપણે તારવીશું. તો હવે ખબર પડી ગઈ છે વી બરાબર શું થાય. આના જેવું જ છે. પણ આ બે પહેલા ચેપ્ટર ની અંદર છેદમાં આર સ્ક્વેર આવતા હતા. બીજા ચેપ્ટર ની અંદર બંનેમાં આર સ્ક્વેર આવતા નથી. વિદ્યુત સ્થિતિ ઉર્જા કોની જેવું છે સાહેબ? વિદ્યુત બળ જેવું છે. વિદ્યુત સ્થિતિમાન કોની જેવું છે સર? વિદ્યુત સ્થિતિમાન જે છે વિદ્યુત ક્ષેત્ર જેવું છે. તો આટલું તમારે પહેલેથી યાદ રાખી લ્યો તો વધુ રહે. બરાબર છે? ચલો હવે થોડું ડિટેલમાં સમજીએ. વોટ ઇટ સેઝ સર. શું કહેવા માંગે છે? 2 માર્કના પ્રશ્નો પૂછાતા નથી. માત્ર 4 માર્કના લૂંજા જ લેવાના છે એની અંદર. બરાબર છે? મોટા જ મોટા પ્રશ્નો પૂછાય. તો પહેલો જ પ્રશ્ન જે છે કંઈક આવો છે કે ભાઈ વિદ્યુત ઉર્જા સમજાવો. કેટલા માર્ક માટે પૂછાય સર? 2 માર્ક માટે. પણ 2 માર્કના પ્રશ્નો તો આમાંથી પૂછાતા નથી. માત્ર કેટલા માર્કના પ્રશ્નો પૂછાય? સીધા 4 માર્કના. ઓકે, પણ સમજવું જરૂરી છે. મેં ફોર્મ્યુલા તો લખાઈ દીધું. કયું ફોર્મ્યુલા લખાયું સર? કે Q1 Q2 ડિવાઇડેડ બાય આર. કે Q1 Q2 ડિવાઇડેડ બાય આર. પણ આ કેવી રીતે આવે છે, શું આવે છે એ આપણે સમજવાનો થોડો પ્રયત્ન કરીએ. તો વિદ્યુત સ્થિતિ ઉર્જામાં આપણે લખીએ કે ધારો કે ઉગમ બિંદુ પર પ્લસ ક્યુ વિદ્યુત ભાર રહેલો છે. તો આપણે ડ્રો કરીએ કે ભાઈ આ વિદ્યુત ભાર જે છે કેપિટલ ક્યુ ક્યાં રહેલો છે? તો કે ભાઈ ઉગમ બિંદુ ઉપર રહેલો છે. ક્યુ કેપિટલ, અહીંયા થોડોક પીળા પેનથી લખીએ, થોડો સારો લાગે. હાલો, ક્યુ ઉગમ બિંદુ ઉપર રહેલો છે. હવે બે પોઈન્ટ છે આપણી પાસે. એક પોઈન્ટ અહીંયા આગળ પી આપ્યો છે, એક પોઈન્ટ આપણે અહીંયા આપ્યો છે આર. બરાબર છે? બંને અલગ અલગ છે. આ ઉગમ બિંદુ છે સર. તો ઉગમ બિંદુથી આ અંતર જે છે એ ડિફરન્ટ હશે. હા સર, આ અંતર પણ ડિફરન્ટ હશે. બંને અંતર ડિફરન્ટ હશે. તો લખીએ અહીંયા આગળ શું કરવાનું? શું તો કે સર પી બિંદુ ઉપરથી કોઈ વિદ્યુત ભારને ઉપાડવાનો અને ક્યાં લઈ જવાનો સર? આર ઉપર લઈ જવાનો. ક્યાં લઈ જવાનો? તો કે આર થી પી લઈ જાઓ તો પી થી આર લઈ જાઓ. વોટ એવર તમને જેમ અનુકૂળ લાગે એમ કરી શકાય. બરાબર છે?
આપણે એક બિંદુવતમાં એક વિદ્યુત ભાર જે છે અહીંયા આગળ છે, અહીંયા છે એમ લખીએ. ચલો, આ પી છે, આ આર છે. તો ક્યાંથી ક્યાં લઈ જાવ છો? આપણે આકૃતિ દોરી, અહીંયા ગ્રીન લાઈન દોરી નાખીએ. હા, તો કોઈ પ્લસ ક્યુ વિદ્યુત ભારને અથવા તો એકમ વિદ્યુત ભારને લખો તોય હાલે, પ્લસ ક્યુ વિદ્યુત ભારને લખો તોય હાલે. તો આ પ્લસ ક્યુ વિદ્યુત ભારને ક્યાંથી લઈ જવો છે? સર, આર થી પી લઈ જવો છે. તો આર થી પી લઈ જવા માટે શું કરવું પડે? સર, કામ કરવું પડે. કામ કર્યા વગર જાય નો જાય. તો કામ કરવું છે. હા સર, કામ કરવું છે. કોની વિરુદ્ધ કામ કરવું પડે? જોજો બરાબર, બહુ મજા આવે એવું છે. આની અંદર શું હશે? શરૂઆતમાં ખબર નહીં પડે શું ચાલી રહ્યું છે, થોડુંક ધ્યાન આપશો એટલે મજા આવશે. આ આજુબાજુ શું હોય સર? આજુબાજુ આ પ્લસ ની આજુબાજુ શું હોય સર? આ વિદ્યુત ક્ષેત્ર હોય. આ પ્લસ ક્યુ ની આજુબાજુ શું હશે? વિદ્યુત ક્ષેત્ર છે. ઓકે, તો આર બિંદુ અને પી બિંદુ એમ સમજો કે વિદ્યુત ક્ષેત્રમાં આવેલા છે. કોના વિદ્યુત ક્ષેત્રમાં આવેલા છે? ક્યુ ના વિદ્યુત ક્ષેત્રમાં. તો હવે આર પરથી આ પ્લસ ક્યુ વિદ્યુત ભારને ઉપાડ્યો. થોડાક પ્રશ્નોના જવાબ આપો ને તો વધારે મજા આવે. કોને, ક્યાંથી અને ક્યાં? શબ્દ જે છે આવો છે. કોને, ક્યાંથી અને ક્યાં? કોને લઈ જવાનો છે? ક્યુ ને લઈ જવાનો છે. ક્યાંથી લઈ જવો છે? આર થી. ક્યાં લઈ જવો છે? પી ઉપર. ચલો, સમજમાં આવે છે? કોને, ક્યાંથી ને ક્યાં, ખાલી મનમાં યાદ રાખવા માટે છે. કોને લઈ જવાનો? તો કે ક્યુ ને. ક્યાંથી ઉપાડ્યો? આર થી. ક્યાં લઈ જવો છે ને? તો કે પી. તો આ બધા આર ને પી ક્યાં છે? તો કે ભાઈ વિદ્યુત ક્ષેત્રમાં છે. તો આપણે લખીએ અહીંયા, થોડા પોઈન્ટ્સ પણ લખતા જઈએ કે ભાઈ ક્યુ ની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઈ છે. આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઈ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પી અને આર બિંદુઓ પણ વિદ્યુત ક્ષેત્ર ઈ માં આવેલા છે. વિદ્યુત ક્ષેત્ર ઈ માં આવેલા છે. આગળ લખીએ, જો પ્લસ ક્યુ વિદ્યુત ભાર ને બિંદુ આર થી બિંદુ પી લઈ જવામાં આવે તો કરવું પડતું કાર્ય. તો આ બિંદુને અહીંથી અહીંયા લઈ જવાનું છે. ક્યાંથી? તો કે આર થી પી લઈ જવું છે. બરાબર છે. અહીંયા ક્યુ, અહીંયા હજી લખવું, થોડુંક લખવું હોય તો લખાય. ભાઈ ક્યુ જે છે પરીક્ષણ વિદ્યુત ભાર છે, પર કરવું પડતું કાર્ય. થોડોક પોઈન્ટ લખવો હોય સર, એકાદ પોઈન્ટ હજી લખવામાં આવે તો, લઈ જવામાં આવે તો અહીં પ્લસ ક્યુ એ પરીક્ષણ વિદ્યુત ભાર છે, ટેસ્ટિંગ ચાર્જ, પરીક્ષણ વિદ્યુત ભાર છે, જે ખૂબ જ નાનો લીધેલ છે, નાનો લેવામાં આવે છે. ઓકે, તો હવે પ્રશ્ન શું છે? તો કે ભાઈ પ્લસ ક્યુ ને ક્યાંથી ક્યાં લઈ જવો છે? આર થી પી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. તો કાર્યનો ફોર્મ્યુલા શું સાહેબ? તો કે ડબલ્યુ ઇન્ટિગ્રેશન થાય ને. હા સર, આ તો કેવું બળ છે? જો આવા વિદ્યુત ભારને આર થી પી લઈ જવો છે તો પ્લસ અને પ્લસ વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. તો મારે અપાકર્ષણ વિરુદ્ધ કામ કરવું પડે. અપાકર્ષણ વિરુદ્ધ શું કરું છું સર? કામ કરું છું. તો મારે જેમ જેમ નજીક આવશે વધારે બળ આપવું પડે. મારી પાસે બે લોહી ચુંબક હોય, હા સર, મેગ્નેટ હોય, તો આ મેગ્નેટ અહીંયા દૂર છે, આ એન છે, આ એન છે. તમને ખબર છે એન વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. જેમ હું નજીક લાવું એમ વધારે બળ લાગે. તો નજીક લાવવા માટે હજી મારે વધારે બળ આપવું પડે. તો બળની માત્રા હું વધારતો જાઉં છું. તો આ બળ કેવું થયું સર? ચલ બળ દ્વારા થતું કાર્ય થયું. કેવું બળ થશે? ચલ બળ વડે થતું કાર્ય. ખ્યાલ આવે છે? કેવું? ચલ બળ. તો મિત્રો તમને યાદ હશે કે ડબલ્યુ બરાબર ધોરણ 11 સાયન્સમાં ભણ્યા FD. આ કેવું બળ છે? તો કે ભાઈ અચળ બળ દ્વારા થતું કાર્ય. અચળ બળ એટલે કે બળની કિંમતમાં કોઈ ફેરફાર ન હોય. દરેક સેકન્ડ એક જ બળ 5 ન્યૂટન. પણ જો બળનું મૂલ્ય ફેરફાર હોય, બળ કેવું હોય?
ચલ પ્રકારનું. ચલ એટલે ફેરફાર થતો હોય. તો એવા સમયે ડબલ્યુ નું ફોર્મ્યુલા ઇન્ટિગ્રેશન એફ ડીએક્સ લેવું. આ ફોર્મ્યુલા 11 સાયન્સમાં આવી ગયો છે. હા સર, એક જ ફોર્મ્યુલા છે, ખાલી અલગ અલગ છે. આ ચલ મળે, આ અચળ માટે, તો આ કયું બળ છે? ચલ બળ છે. તો મારે ડબલ્યુ બરાબર શું લેવાનું? ઇન્ટિગ્રેશન એફ ડીએક્સ. ક્યાંથી ક્યાં લીધું સાહેબ? તો કે ભાઈ આર થી પી, તો લખો આર થી ક્યાં લઈ જાઓ સર? પી લઈ જાઓ. આર થી પી. ઓકે, પણ આ કેવું લેવાનું? એક્સટર્નલ ફોર્સ લેવાનો. બરાબર સમજો. કેવો ફળ? તો કે બાહ્ય બળ સર. લખીએ, અહીંયા લખીએ, આ લખ્યું આપણે એક્સટર્નલ ફોર્સ. બાહ્ય બળ, બાહ્ય બળ એટલે હું બળ આપું છું, હું જે બળ આપું છું, પકડીને ધક્કો મારું છું, એ બાહ્ય બળ છે. કેવું બળ છે? બાહ્ય બળ છે. કોઈ કહેશે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? સાંભળજો બરાબર. આ જે છે પ્લસ માંથી સર અવે દિશામાં હોય. પ્લસ માંથી કેવી દિશામાં હોય? અવે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય. અને વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ વિદ્યુત બળ હશે. હા, તો એનો મતલબ કે તમને કોઈ પૂછે કે એક્સટર્નલ ફોર્સ તમે કઈ બાજુ આપ્યું? સર આ બાજુ. જો બરાબર સમજો, મેં એક્સટર્નલ ફોર્સ કઈ બાજુ આપ્યું? બીજી લાઈન પેન લઈ લઈએ કંઈક. હા, મેં એક્સટર્નલ ફોર્સ કઈ રીતે આપ્યું? તો કે આ સર એફ એક્સટર્નલ લ્યું, આ બાજુ. પણ વિદ્યુત બળ કઈ બાજુ લાગે? સર વિદ્યુત બળ ઊંધી બાજુ લાગે. વિદ્યુત બળ જે છે એ ઊંધી બાજુ લાગશે, આ રીતે. એફઈ. કેમ? તો કે પ્લસ પ્લસ વચ્ચે શું થાય? અપાકર્ષણ. અપાકર્ષણ એટલે દૂર ભાગે સાહેબ. એટલે હું એમ કહું, આના દ્વારા આના ઉપર લાગતું બળ મેળવો જોઈએ સર. આના દ્વારા આના ઉપર, એટલે આને ધક્કો મારે, ઢૂમ, ઘરે જા પ્લસ. તો મેં આમ ધક્કો મારું છું, એફ એક્સટર્નલ આ બાજુ જાય છે. ઓકે, તો અહીંયા આગળ બાજુમાં હળવે એક થી લખી નાખીએ આપણે કે ભાઈ એફ એક્સટર્નલ બરાબર શું થાય? માઇનસ એફઈ થાય. એફ એક્સટર્નલ બરાબર શું થશે? માઇનસ એફઈ. તો હવે નેક્સ્ટ સ્લાઇડમાં લખીએ આપણે કે ભાઈ શું લખ્યું તમે સર? તો કે નેક્સ્ટ સ્લાઇડમાં ડબલ્યુ બરાબર ક્યાંથી લેવાનો? આર થી. ક્યાં લઈ જવાનો? પી તરફ. તો અહીંયા આગળ માઇનસ એફઈ ઇન્ટુ ડીએક્સ. માઇનસ એફઈ ઇન્ટુ ડીએક્સ, અથવા તો જો અહીંયા આગળ આપણે આ આર લીધું હોય, અહીંથી કેટલું આઘું છે, તો ડીએક્સ ની જગ્યાએ આપણે શું લઈ લઈએ? અંતર જ છે, કાંઈ નથી. બરાબર, અંતર જ છે. તો ડીએક્સ ની જગ્યાએ આપણે આર લઈએ, એટલે તમને ટેક્સ્ટ બુક પ્રમાણે એસોસિએટ લખીએ કઈ અંતર. અહીંયા પણ આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે ડીએક્સ ની જગ્યાએ શું લખી શકીએ? અંતર જ છે. ડીએક્સ લખો, હું આર લખું આર, તો આર નો સૂક્ષ્મ ભાગ શું થાય? આર ડીઆર. મેં અંતર એક્સ લીધું હોય તો એક્સ નો સૂક્ષ્મ ભાગ શું થાય? ડીએક્સ. બહુ થાર છે. તો આ ફોર્મ્યુલા થઈ ગયો એફ ઈ ડીઆર. અને આને લખાય શું? તો લખાય તો ભાઈ ડબલ્યુ ક્યાંથી ક્યાં લેવા? તો કે આર થી પી. આને તો કે ઉર્જામાં સ્ટોર થશે આર થી પી ની અંદર. તો લખીએ યુ આર પી બરાબર શું લખાય? ઇન્ટિગ્રેશન ઉર્જા થઈ ગઈ આર પી માઇનસ એફઈ ઇન્ટુ ડીઆર. લ્યો, તો આ થઈ ગયું ફોર્મ્યુલા આપણી પાસે. પણ કેવું? માઇનસ ને બહાર કાઢી નાખો, ચાલે. તો વિદ્યુત અપાકર્ષી વિરુદ્ધ થતા કાર્ય સ્થિતિ ઉર્જામાં સંગ્રહ થાય છે. તો લખવું હોય તો લખાય. અહીંયા આગળ શું લખશું? એક પોઈન્ટ. ચલો, કેમાં ફરીથી એકવાર સમજાવું કે અહીંયા આગળ મેં કરેલું કામ એ આની અંદર એઝ અ સ્થિતિ ઉર્જા સંગ્રહ તરીકે સંગ્રહ થાય. કેમ? ધારો કે હું અહીંયા લાવીને મૂકી દઉં તો પ્લસ પ્લસ જે હશે શું થાય? અપાકર્ષે. જેવું મૂકી દીધો ફાટ લઈને બહાર વયો જશે. તો ભાગે છે એનો મતલબ શું? તો કે એની પાસે ઉર્જા હોય તો જ ભાગે, નહીતર ભાગે કેમ? બરાબર, એની પાસે ઉર્જા હોય તો જ ભાગે. તો આપણે અહીંયા શું લખવું પડશે? કે વિદ્યુત અપાકર્ષી વિરુદ્ધ, અહીંયા લખીએ વિદ્યુત અપાકર્ષી બળ વિરુદ્ધ થતા કાર્યથી વિદ્યુત ભારમાં ઉર્જા સંગ્રહિત થાય છે. ઉર્જા સંગ્રહિત થાય છે, જેને વિદ્યુત સ્થિતિ ઉર્જા કહે છે. વિદ્યુત સ્થિતિ ઉર્જા કહે છે. ટૂંકમાં હાવ સિમ્પલ લઈએ કે ભાઈ આ રીતે આ રીતે સ્પ્રિંગ છે. આ સ્પ્રિંગમાં એક બોલ રાખ્યો અને બોલને તમે દબાવો છો આ રીતે દબાવો આમ.
મૂકી દો તો ક્યાં જાય? હોમ. તો એમ જ છે, અહીંયા પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, અહીંયા આગળ ટેસ્ટિંગ ચાર્જ છે પ્લસ. તમે શું કરો છો તો કે આ બાજુ એક્સટર્નલ ફોર્સ થી ખેંચો સાથે નજીક લાવો છો. એટલે શું કર્યું? તમે કરેલું કાર્ય બરોબર છે એ આની અંદર શું થાય કે સ્થિતિ ઉર્જામાં સંગ્રહ થાય. જેવું નજીક લાવો ને પછી મૂકી દો ભાગશે સાહેબ. તો કે એની પાસે ઉર્જા છે એટલે ભાગે. બહુ સિમ્પલ. જેની પાસે ઉર્જા છે તો ઉર્જાથી લીધે એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે. ઓકે સર, આની વ્યાખ્યા એક આપી દો ને. તો આની વ્યાખ્યા ધોરણ 11 સાયન્સ પ્રમાણે છે. લખીએ વ્યાખ્યા, સમજો. હવે આપણે જે આખી થિયરી ભણ્યા એ ક્યાંથી ક્યાં ભણ્યા? આર થી પી માં ભણ્યા. હવે વ્યાખ્યા કેવી છે? અનંત અંતરેથી ગણવાનું. ક્યાંથી ગણશો? અનંત અંતરેથી. બરાબર છે. તો લખીએ અનંત અંતરેથી ક્યુ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં લખીએ. ચલો અનંત અંતરે, બરાબર સમજો, અનંત અંતરે રહેલા પ્લસ ક્યુ વિદ્યુત ભારને આપેલ વિદ્યુત ક્ષેત્ર માં રહેલા બિંદુ પર લાવવા માટે વિદ્યુત બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિ ઉર્જા કહે છે. કોને, ક્યાંથી ને ક્યાં લાવ્યા? આમાં તમને પૂછે કોને લાવ્યા તો કે વિદ્યુત ભારને લાવ્યા. ક્યાંથી લાવ્યા તો કે અનંત અંતરથી લાવ્યા. ક્યાં લાવ્યા તો કે આપેલ વિદ્યુત ક્ષેત્રમાં રહેલા બિંદુ પી પાસે લાવવા માટે. શું કર્યું તો કે ભાઈ વિદ્યુત બળ વિરુદ્ધ કાર્ય કરવું પડ્યું. અને ઈ કાર્ય વિદ્યુત ભારની અંદર વિદ્યુત સ્થિતિ ઉર્જા તરીકે સંગ્રહ થઈ. સિમ્પલ. ચલો ક્લિયર બાળકો? સર, ગાંધીનગરમાં દારૂની છુટ્ટી આપી એનું કારણ શું? બોલો લ્યો. દારૂની છુટ્ટી આપી છે એનો મતલબ કે દારૂ પીવા માટે છુટ્ટી આપી હોય ને, મોજ કરે. બીજું શું? દીવ જાવું નહીં, ગુજરાતની કમાણી ગુજરાતમાં હમાણી. દારૂડિયા જ બનાવવા પછી હું? એક તો આમે મેળ આવતો નથી. ગુજરાતની પ્રજા જે છે એ માત્ર ખાલી ઢોંગ કરવામાં જ રચી પછી હોય. હું આમ છું તેમ છું ફલાણો છું. હવે એમાં મંજૂરી આવી ગઈ તો આબુ જવાનું બદલે ગાંધીનગર જશે. ચલો આપણે ઈ ક્યાં ચર્ચા કરીએ છીએ. હવે જેવા તેવા પ્રશ્નો ન પૂછો. ખરા છે. પણ કોઈ પણ પ્રકારનું સેવન, બરાબર છે, એ હાનિકારક છે. ચાય પણ ન પીવી જોઈએ. હું તો એવું કહું છું. મારે કોઈ પણ પ્રકારનું વ્યસન નથી. બરાબર છે. તમારે પણ ભવિષ્યમાં, આજે, કાલે અને ભવિષ્યમાં આ બધું જે છે ને તમે જોયું હશે કે ભાઈ હમણાં નવા જે પિક્ચર્સ આવે છે, એનિમલ આવે ને પેલું ફલાણું ઢીકણું, એમાં ખાલી સ્વેગ જ બતાવે. અને માણસો જે છે એ સ્વેગ પાછળ એટલા આંધળા થઈ જાય એટલે એનું અનુકરણ કરે. તમે જોઈશો જૂના પિક્ચર, અમિતાભ બચ્ચનના પિક્ચર લઈ લો, તમે દેવાનંદ લઈ લો, અમિતાભ બચ્ચન લઈ લો, પછી આપણે શાહરૂખ ખાન લઈ લો, અથવા તો વોટ એવર આપણે રાજેશ ખન્ના લઈ લો. મોસ્ટલી બધા જ પિક્ચરની અંદર એને પીતા બતાવતા હોય. દારૂ પીને, સિગરેટ પીને, આ બધી જે એક્ટ નથી હોતી. ખરેખર માણસની 90% માણસો જે છે એ એક્ટમાં નથી. એવી જ પ્રવૃત્તિ જે છે એ તમને પિક્ચરમાં બતાવે. એટલે આમાં આંધળું અનુકરણ કરે. જે મોટા છે, જે લોકો 25 વટાવી ગયા છે, 30 વટાવી ગયા છે, હી નો વેરી વેલ કયું સાચું છે, કયું ખોટું છે, એમને ખબર પડે છે. પણ આમાં અટાઈ કોણ જાય છે? આમાં શિકાર કોણ બને છે? કે જે વિદ્યાર્થીઓ જે છે, જે વિદ્યાર્થી અવસ્થામાં છે, જે 13 વર્ષથી શરૂ કરી અને 20 વર્ષની અવસ્થામાં છે, આવા વિદ્યાર્થીઓ જે છે, જે બાળ અવસ્થા કહેવાય, બરાબર છે, તો એવી અવસ્થા વિદ્યાર્થીઓ જે છે એનું આંધળું અનુકરણ કરી અને પોતાનું આખી લાઈફ જે છે સ્પોઇલ કરી નાખતા હોય છે. પણ ખરેખર આવા આંધળા અનુકરણ પાછળ દોટ મૂકવાની નહીં. સત્ય સમજવાનું કે ખરેખર શું છે.
તો ખરેખર શું છે ખબર, અમિતાભ બચ્ચન અત્યારે 70 વર્ષની ઉંમરે પણ એક્ટિંગ કરી રહ્યો છે, કારણ કે એની લાઈફમાં એને ક્યારે દારૂ પીધો નથી. પીવડાવ્યો બધે, આખા ગામને પીવડાવ્યો, પણ એને ક્યારે પીધો નથી. તમને લાગે દારૂ પીતો હોય 20-25 વર્ષ ઉંમરથી અને 70 વર્ષ સુધી એક્ટિંગ થાય? પોસિબલ જ નથી. ઇટ્સ નોટ પોસિબલ. એ વસ્તુ શક્ય નથી. બરાબર છે. દારૂ પીનારા હોય ને એ 60 વર્ષે તો ઉકલી જાય, મેક્સિમમ 60 જીવે, એનાથી વધારે જીવવું થોડુંક પછી હોય, અપવાદ હોય, બધી કેમેસ્ટ્રીમાં નથી આવતા અપવાદ. પણ આ બધી વસ્તુ જે છે ને એ ઇગ્નોર કરવાની. વોટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી? તમારી ફરજ શું છે એના તરફ આગળ વધો. આપણી ફરજ શું છે? આપણી ફરજ એક જ માત્ર છે, અભ્યાસ. મમ્મી પપ્પાની ફરજ છે કે ભાઈ તમને થોડા પૈસા ભેગા કરી અને તમને સારી રીતે ભણાવે, તો એમની ફરજ એ પૂરી કરી રહ્યા છે. તો તમારી ફરજ જે છે એ માત્ર થોડું કોન્સન્ટ્રેશન રાખીને 2-2.5 મહિના 3 મહિના જે પણ બાકી છે બોર્ડ એક્ઝામની અંદર, તો આ એક્ઝામની વ્યવસ્થિત પ્રિપેરેશન કરવી અને મેક્સિમમ માર્ક લાવવા, જેથી સારી કોલેજ મળે. સારી કોલેજ મળે તો ધીમે ધીમે પગથિયું ચડવાનું શરૂ કરશો તો ઓટોમેટિક તમારે જે સ્થાને પહોંચવું છે એ સ્થાને 100% પહોંચી જશો. પણ આવી બધી અફવાઓ જે છે, ભાઈ અહીંયા છૂટ આપે છે, અહીંયા છે ને, એ બધી અફવાથી દૂર રહેવાનું. એ હોય ન હોય આપણે કોઈ ફેર પડવો જોઈએ નહીં. ચાલો શરૂ કરીએ બાળકો. ચાલો, તો આપણે વાત કરતા હતા સ્થિતિ ઉર્જાની. ફરીથી એક વખત વિદ્યુત સ્થિતિ ઉર્જા વિશે ખાલી મૌખિક સમજાવી દઉં. વ્યાખ્યા એવી છે કે અનંત અંતરે રહેલા પ્લસ ક્યુ વિદ્યુત ભારને, અહીંયા પ્લસ ક્યુ છે, મોટો વિદ્યુત ભાર છે, સોર્સ કહેવાય, ઉદ્ગમ વિદ્યુત ભાર. તો ઉદ્ગમ વિદ્યુત ભારની આજુબાજુ શું હોય? વિદ્યુત ક્ષેત્ર હોય. વર્ચ્યુઅલ સમજજો. હા, વિદ્યુત ભાર છે, એની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર છે. અહીંયા આગળ પી બિંદુ છે. અનંત અંતરથી એક વિદ્યુત ભારને પકડ્યો, સ્મોલ ક્યુ ને, એને વિદ્યુત ભારને આપણે લાવતા જઈએ છીએ. ક્યાં? તો કે આપેલ વિદ્યુત ક્ષેત્રના બિંદુ પી પાસે લાવવા માટે કરવું પડે તો કે કાર્ય કરવું પડે. હા સર, પણ વિદ્યુત બળની વિરુદ્ધ કાર્ય કરવું પડ્યું. તો એટલા માટે શું થયું? તો કે ભાઈ એમાં આપણે વિદ્યુત ઉર્જા સંગ્રહ થઈ. તો વિદ્યુત ઉર્જાને શું કહેવાય? વિદ્યુત સ્થિતિ ઉર્જા કહેવામાં આવે છે. અને આ ફોર્મ્યુલા છે, એક્સટર્નલ વિરુદ્ધ બળ. ચલો, 2 માર્કનો પ્રશ્ન તો સમજાઈ ગયો. હવે ત્યારબાદ એના પછીનો પ્રશ્ન જે છે એ છે આપણી પાસે, તો ભાઈ વિદ્યુત સ્થિતિમાન સમજાવો. ચલો સમજીએ. વિદ્યુત સ્થિતિમાન, આ બધા એક્સ્ટ્રા સ્લાઇડો કાઢી નાખીએ, વેટ કરજો. વચ્ચે 1-2 સ્લાઇડો વધી ગઈ છે. હવે રેડી. ચલો, હવે એના પછી છે વિદ્યુત સ્થિતિમાન સમજાવો. તો બંને વચ્ચે ફેર શું છે? ચલો ટ્રાય કરીએ. આને કાઢીને ભલે રહ્યું, વાંધો નહીં. બંને વચ્ચે ફેર શું છે બરાબર સમજજો. આપણી બુકમાં નથી, ખાલી તમને સમજણ માત્ર સમજાવું છું. લાંબા સમય સુધી તમે આને યાદ કરો ને મને યાદ કરો. આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે. હા સર. એની આજુબાજુ શું હોય સર? એની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર હોય. એની આજુબાજુ શું હોય સર? આની આજુબાજુ આ વિદ્યુત ક્ષેત્ર હોય. આની આજુબાજુ શું હોય? વિદ્યુત ક્ષેત્ર. કોણે જનરેટ કર્યું સર? પ્લસ ક્યુ. આને ઉદ્ગમ વિદ્યુત ભાર તરીકે પણ ઓળખાય. ઉદ્ગમ વિદ્યુત ભાર તરીકે પણ ઓળખાય. હવે આવા વિદ્યુત અહીંયા જે છે, ટૂંકમાં વિદ્યુત ક્ષેત્રની બહારનો વિસ્તાર, એને અનંત વિસ્તાર કહેવાય. આ વિદ્યુત ક્ષેત્રની બહાર એટલે અનંત. બરાબર છે? હા સર. તો અનંત વિદ્યુત ભારમાં એક પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે. તો આવા વિદ્યુત ભારને અહીંયા લાવવો છે. ક્યાં? તો કે ભાઈ અહીંયા આગળ એક પી બિંદુ આવેલું છે. આ વિદ્યુત ક્ષેત્રમાં કેટલું આઘું છે? સર આર આઘું છે. તો આવા પ્લસ ક્યુ વિદ્યુત ભારને પકડીને અહીંયા લાવવાનો. તો તમને ખબર છે કે ભાઈ જેવો તમે પ્લસ ક્યુ અહીંયા લાવશો તો આ બંને વચ્ચે શું થાય સર? અપાકર્ષણ થાય. એટલે વિદ્યુત બળ કઈ બાજુ હોય સર? એફઈ આ બાજુ હોય. એટલે તમે શું કર્યું? તો કે આવા વિદ્યુત ભારને પકડીને અહીંયા લાવવા માટે કોની વિરુદ્ધ ગયા? એફઈ ની વિરુદ્ધ ગયા સર. કોની વિરુદ્ધ ગયા? એફઈ ની વિરુદ્ધ ગયા. એટલે મારે કરવા પડતો કાર્ય ઋણ થઈ જાય. તો આ વિદ્યુત ભારની અંદર વિદ્યુત સ્થિતિ ઉર્જા સંગ્રહ થઈ, જે આગળના ટોપિકમાં આપણે ભણ્યા સર. અડધી કલાકથી એ જ સમજાવો છો. પણ વિદ્યુત સ્થિતિમાન એના જેવું જ છે. શું કરવાનું ખબર? સેમ ટુ સેમ, કોઈ ફરક નહીં. તો અહીંયા આપણે આનું ફોર્મ્યુલા શું થઈ જાય? તો આનું ફોર્મ્યુલા જે છે કંઈક આવું થશે. જો યુ બરાબર સર K(Q1 Q2) ડિવાઇડેડ બાય, અથવા કે લખીએ યુ બરાબર K(Q) ડિવાઇડેડ બાય આર.
આ સ્થિતિ ઉર્જાનું ફોર્મ્યુલા આ સંદર્ભે લઈએ તો હવે જો અહીંયા પ્લસ ક્યુ ની જગ્યાએ ખાલી એક એકમ કુલમ છે, એકમ વિદ્યુત ભાર. હવે આવા વિદ્યુત ભાર એક એકમ વિદ્યુત ભારને અહીંયા લાવવાનો છે, પ્લસ ક્યુ ને નથી લાવવાનો છોકરાઓ. કોને લાવવાનો છે? ખાલી એક એકમને. તો આને વિદ્યુત સ્થિતિમાન કહેવાય. વ્યાખ્યા ફરી ગઈ, યાદ રહ્યું? કે ક્યુ અને એક લઈ લ્યો પત્યું. પ્લસ ક્યુ ને લાવો તો વિદ્યુત સ્થિતિ ઉર્જા, અને એક એકમ ને લાવો તો વિદ્યુત સ્થિતિમાન. બાય 1 get 1 ફ્રી, બાય 1 get 1 ફ્રી. બરાબર ને? ફરીથી સમજાવું ચલો. અનંત અંતર વિસ્તારમાં ક્યુ વિદ્યુત ભાર હોય, જો અહીંયા પ્લસ ક્યુ વિદ્યુત ભાર હોય એને લઈ જાઓ તો વિદ્યુત સ્થિતિ ઉર્જા, અને એક એકમને લઈ જાઓ તો વિદ્યુત સ્થિતિમાન. એકની એક વ્યાખ્યા, સિમ્પલ, એકની એક જ વ્યાખ્યા. વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપો, વિદ્યુત સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા આપો. ખાલી ફરક શું? વોટ ઇઝ ધ ડિફરન્સ બિહાઇન્ડ ધેમ? ચલો, બંનેમાં ફરક શું? અનંત અંતરે રહેલા, અહીંયા એકમ લખી નાખવાનું, એકમ વિદ્યુત ભારને આપેલ વિદ્યુત ક્ષેત્રમાં રહેલા બિંદુ પર લાવવા માટે વિદ્યુત બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. આવડે કે નહીં? વિદ્યુત સ્થિતિમાન કહે છે. એ ક્યુ ને લાવ્યા તો વિદ્યુત સ્થિતિ ઉર્જા, ક્યુ ને લાવ્યા, હા સર, તો વિદ્યુત સ્થિતિ ઉર્જા. ક્યુ ને લાવો વિદ્યુત સ્થિતિ ઉર્જા, એક કુલમ ને લાવો વિદ્યુત સ્થિતિમાન, એક કુલમ ને લાવો વિદ્યુત સ્થિતિમાન. બે એકમ ને નથી લઈ જવાનો કે સર બે એકમ ને લઈ જઈએ તો વ્યાખ્યા સમજો. તમને આવું કોઈ પૂછવું હોય સાંભળો બરાબર. ચલો એક વ્યાખ્યા લખાવો, હજી ખાલી યાદ કરાવું તમને. વ્યાખ્યા ફિઝિક્સમાં કેમ બને? આવું લખ્યું છે આપણી પાસે કે ભાઈ એપ્સિલોન બરાબર L માઇનસ L ડીઆઈ બાય ડીટી. ખાલી વ્યાખ્યા કેમ બને. બે એકમ ને 5 એકમ ને એવું બધું ન હોય, એક એકમ ને લઈ જવાનું હોય, બીજું નવું નહીં વિચારો. તો એપ્સિલોન બરાબર L બાય ડીઆઈ બાય ડીટી. મારે L ને વ્યાખ્યા લખવી છે. કોની વ્યાખ્યા લખવી છે? ફિઝિક્સમાં L ની વ્યાખ્યા લખવી છે. તો આની વ્યાખ્યા કેમ બને? જો L બરાબર એપ્સિલોન છેદનો લઈ લે ડીઆઈ બાય ડીટી. તો આની વ્યાખ્યા કેમ બનાવવાની? કે જો આને એક લઈ લઈએ તો એપ્સિલોન ને શું કહેવાય? L કહેવાય. ફિઝિક્સમાં આવી રીતે વ્યાખ્યા બને. તો લખવાનું કે ભાઈ વિદ્યુત પ્રવાહનો દર, આપેલ કોઇલની અંદર વિદ્યુત પ્રવાહનો દર જો એક એકમ હોય તો આ કોઇલમાં પ્રેરિત થતા ઈએમએફ ને જ આત્મપ્રેરકત્વ કહે છે. કઈ ગોખવાની થોડી હોય. પછી કે સર આમાં બે એકમ લઈએ તો બે એકમ નો લેવો ને, એકનો ગુણાકાર એકનો ભાગાકાર અચળ રહે એટલા માટે એક લેવામાં આવે છે ને 2 5 લેવાના નથી. હાલો ક્લિયર? યસ લખો. હાલો પછી આગળ વધીએ. આટલું ક્લિયર? આ બે ક્વેશ્ચન કમ્બાઈન કરીને 4 માર્કમાં પૂછાઈ શકે એટલે જ આપણે મહેનત કરીએ છીએ. બરોબર છે? બંને પ્રશ્નોને ભેગા કરીને પૂછી શકે. તો અનંત અંતરે રહેલા એકમ વિદ્યુત ભારને આપેલ વિદ્યુત ક્ષેત્રમાં, ચલો લખી દો અહીંયા આગળ વ્યાખ્યા આવે કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન સમજાવો. ક્વેશ્ચન 2 માર્કમાં પૂછાય. હા સર, તો 2 માર્કમાં લખી અનંત અંતરે રહેલા ક્યુ નહીં, એકમ ધન વિદ્યુત ભાર, એકમ ધન વિદ્યુત ભારને આપેલ વિદ્યુત ક્ષેત્રમાં રહેલા બિંદુ પાસે લાવવા માટે કરવા પડતા વિદ્યુત બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુનું વિદ્યુત સ્થિતિમાન, તે બિંદુનું લખ્યું
બિંદુનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. સ્થિતિમાન કહે છે. વિદ્યુત સ્થિતિમાન કહે છે. લ્યો, આ વ્યાખ્યા થઈ ગઈ. બાય 1 get 1 ફ્રી. આગળની વ્યાખ્યા આવડતી હોય તો આ તો સર બીજું કઈ છે જ નહીં. તો હવે આપણે કાર્ય એટલે શું થયું? તો કે કાર્ય એટલે હમણાં જ આપણે લખ્યું કે ભાઈ ઇન્ટિગ્રેશન માઇનસ FE ઇન્ટુ DR. આવું લખ્યું હતું? હા સર. તો આને એક ક્યુ થી ભાગાકાર કરી નાખો. એક ક્યુ ઓછો લખવાનો સર. આમાં એક ક્યુ ઓછો લખવાનો ખાલી. તો ભાગાકાર ક્યુ કરી દેવાને. તો આને લખીએ ભાઈ W બરાબર, તો અહીંયા આગળ ફાઇનલી લખીએ આપણે. તેથી V બરાબર શું થશે? તો કે U ઉર્જાના છેદમાં Q લખો. ઉર્જાના છેદમાં Q, અથવા તો W બાય Q લખો ને, કાંઈ વાંધો નહીં. હાલ પછી W બાય Q લખો. W બાય Q. તેથી V બરાબર 1 બાય Q. W શું હતું સર? ઇન્ટિગ્રેશન. ક્યાંથી ક્યાં લાવ્યા સર? અનંત થી P, અથવા તો અહીંયા લખી ભાઈ R થી P લઈ ગયા. હા સર, R થી P લઈ ગયા. માઇનસ FE ઇન્ટુ DR. આવું લખી શકાય. પણ Q વડે ભાગાકાર કર્યો. શું કર્યું આપણે? Q વડે ભાગાકાર કર્યો. આપણી ટેક્સ્ટ બુક ની અંદર આવું લખી શકાય. અથવા તો W એટલે શું હતું સર? અહીંયા લખીએ તો કે બે ઉર્જાનો તફાવત. બંને ઉર્જાનો તફાવત. W એટલે શું થાય સર? બે ઉર્જાનો તફાવત. બંને પોઈન્ટનો. કોના કયા પોઈન્ટ? શરૂઆતના પોઈન્ટ જો UP અને UR. શરૂઆતના પોઈન્ટ જો. હા, ક્યાં ગયા? હા, બહુ આગળ વહી ગયા. આ બે પોઈન્ટ UP અને UR ની સ્થિતિ ઉર્જાનો તફાવત એટલે કાર્ય થયું. UP અને UR વચ્ચેની સ્થિતિ ઉર્જાનો તફાવત એટલે કાર્ય. તો લખીએ આને હું લખવાનું? UP. P પોઈન્ટની સ્થિતિ ઉર્જા, R ની સ્થિતિ ઉર્જા. તો ફાઇનલી શું લખી શકાય? UP માઇનસ UR. પહેલા જે લખ્યું હતું એ પણ લખી શકાય કે સર તમે લખ્યા પછી કેન્સલ કર્યું. પણ આપણી નવી ટેક્સ્ટ બુકમાં થોડાક અલગ અલગ ફોર્મેટમાં લખે છે. પહેલા લખ્યું હતું ને જૂની ટેક્સ્ટ બુકમાં લખતા હતા, પણ હવે આપણી નવી ટેક્સ્ટ બુકમાં પ્રમાણે લખવું પડે ને ભાઈ. એટલે આમ પણ લખી શકાય. ઇન્ટિગ્રેશન વાળું ફોર્મેટ પણ લખી શકાય. તો લખાય જ્યાં UP P બિંદુએ સ્થિતિ ઉર્જા, પછી UR R બિંદુએ સ્થિતિ ઉર્જા, સ્મોલ q પરીક્ષણ વિદ્યુત ભાર. જેને લઈ જવાનો હોય પરીક્ષણ વિદ્યુત ભાર. બરાબર. સ્મોલ q શું આવશે? પરીક્ષણ વિદ્યુત ભાર. અને હજી થોડુંક આગળ લખીએ સર, 2 માર્કમાં સર એટલી મજા નથી આવતી, તો લખીએ વિદ્યુત સ્થિતિમાનને V થી દર્શાવાય. એમ હજી કાંઈ? હા સર, એકમ લખાવો. લખી હાલો. તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર લખી દો. આમ તો આગળના ટોપિકમાં આવે પણ લખી દઉં છું. વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર V બરાબર હું લખશું? KQ બાય R. હજી લખીએ આપણે વિદ્યુત સ્થિતિમાનનો એકમ. તો એકમ શું થાય સર? વોલ્ટ. અથવા તો અહીંયા હું લખ્યું જૂલ પ્રતિ કુલમ, અથવા તો જૂલ પ્રતિ કુલમ. પારિમાણિક સૂત્ર લખી નાખો ને. હારો હાલો લખીએ. વિદ્યુત 2 માર્કમાં સાહેબ હારે જાઓ ને નહીં, જેટલું યાદ આવે ને બધું લખી નાખવાનું. ત્યાં લખતા વાર શું લાગે? M1 L2 T-3 A-1. ચલો, વિદ્યુત સ્થિતિમાન વિશે આપણે ઘણું બધું લખ્યું. વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે. ચલો, એક પ્રશ્ન કોમેન્ટમાં લખ્યું સર, વિદ્યુત સ્થિતિમાન સદિશ છે કે અદિશ? તો વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે, સદિશ નથી. વિદ્યુત ક્ષેત્ર સર તો મજા આવશે. ઓલામાં તો કેવું આપણે યાદ રાખવું પડતું, પ્લસ હોય તો હવે, માઇનસ હોય તો ઈન. આમાં સાહેબ અદિશ જ છે. સરવાળો જ કરવાનો. હળંગ ડિરેક્શન નામ લોચા જ નહીં. લેફ્ટ જાય, રાઈટ જાય, 60 નો ખૂણો બને, કાંઈ માથાકૂટ જ નહીં, સીધો સરવાળો. બરાબર છે. કોઈ આડાવડું વિચારવાનું જ નહીં. બરાબર. ચલો, તો હવે વિદ્યુત સ્થિતિમાન વિશે ચલો સમજાઈ ગયું સર. નવો પ્રશ્ન છે બિંદુવાત. તમે ટેસ્ટો આપે હશે સ્કૂલની અંદર, મોટા ભાગે આ પ્રશ્ન 2 માર્કમાં 100% પૂછતા જ હોય કે ભાઈ બિંદુવત વિદ્યુત ભાર જે છે એનું સ્થિતિમાન. હવે એક પ્રશ્ન પૂછ્યો સર, આનું પારિમાણિક સૂત્ર બનાવવું કેમ? ચલો, આનું પારિમાણિક સૂત્ર કેમ બને થોડુંક સમજવું
કે ભાઈ વી બરાબર શું થાય, ડબલ્યુ બાય ક્યુ લખ્યું. ડબલ્યુ ઉર્જાનું પારિમાણિક સૂત્ર તો આવડું જોઈએ ભાઈ, M1L2T-2. આનું શું થાય, A1T1. તો M1L2 આને ઉપર ચડાવો, T-3 ઉપર ચડાવો. રેડી? હાલો, બિંદુવત વિદ્યુત ભારથી મળતું વિદ્યુત ક્ષેત્ર સમજાવો. તો પેલા અહીંયા આકૃતિ દોરીશું મસ્ત મજાની, કે ભાઈ ધન વિદ્યુત ભાર જે છે ટેસ્ટિંગ પ્લસ ક્યુ જે છે એ આપણે ક્યાં રાખ્યો, તો કે ઉગમ બિંદુ ઓ પર રાખેલ છે. ક્યાં રાખ્યો, ઉગમ બિંદુ ઓ પર રાખેલ છે. અહીંથી આર અંતરે કોઈ બિંદુ જે છે એ પી આવેલ છે. અહીંથી આર અંતરે કોઈ બિંદુ પી આવેલ છે. અહીંયા જે છે અનંત વિસ્તાર છે. અનંત વિસ્તારથી આપણે કોને લાવવો છે, તો કે અનંત વિસ્તારથી અહીંયા ધારો કે પી ડેશ લઈ લઈએ. કોને લાવવો છે સર, પ્લસ ક્યુ વિદ્યુત ભારને લાવવો છે. સોરી, એકમ વિદ્યુત ભાર લાવવાનો. એકમ વિદ્યુત ભારને ક્યાં લાવવો છે આપણે, સર પી ઉપર લાવવો છે. ક્યાંથી લાવવો સર, અનંત વિસ્તારથી લાવવો છે. બરાબર સમજો, હમણાં જે આપણે આકૃતિ દોરી હતી ને એના જેવું જ છે, કે અનંત વિસ્તારથી લાવવો છે. અને અહીંથી આ જે છે આ કેટલો આગું છે, પી ડેશ, સર આર આગું છે. સીધી લાઈન નથી થતી, સીધી લાઈન બનાવવાનો પ્રયત્ન કરીએ આપણે. અહીંથી આ કેટલું આગું છે સર, આર ડેશ આગું છે. હમણાં આપણે KQ બાય આર લખ્યું ને, સૂત્ર તારવવાનું છે, બીજું કાંઈ નથી. બરાબર, બિંદુવત વિદ્યુત આના લીધે અહીંયા મળતું વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત સ્થિતિમાન લખો. બરાબર છે. કોને લઈ જવાનો છે, +1 કુલમ ને. ક્યાંથી લઈ જવાનો છે, અનંત અંતરથી લઈ જવાનો છે. ચલો તો આકૃતિ પહેલા બરાબર સમજી અને દોરી નાખો, પછી લખીએ. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે, આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પ્લસ ક્યુ લખીએ, યામાક્ષના ઉગમ બિંદુ પર પ્લસ ક્યુ વિદ્યુત ભાર ને રાખેલ છે. તેના લીધે આજુબાજુ ઈ વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે. હવે આગળ, આ વિદ્યુત ક્ષેત્રમાં રહેલા બિંદુ પી પર ક્યાંથી, તો કે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને લાવવો છે. આપણું મિશન એ જ છે. આપણું મિશન શું છે, આપણે નથી ટીચર મિશન આપે તો મિશન હું, અનંત અંતરે કોણ છે, તો કે એકમ ધન વિદ્યુત ભાર. ક્યાં લાવવો છે, તો કે પી બિંદુ. પી છે ક્યાં, તો કે આ વિદ્યુત ક્ષેત્રમાં છે. વિદ્યુત ક્ષેત્ર કોણે બનાવ્યું, તો કે ક્યુ. ક્યાં છે, તો કે ઉગમ બિંદુ ઉપર. તમે બધા પ્રશ્નોના જવાબો પણ ઓટોમેટિક આવી જાય. બધા જ પ્રશ્નોના જવાબ આપો એટલે ઓટોમેટિક મળી જાય. તો આર અંતરે રહેલા પી પાસે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે, લાવવો છે. આથી વિદ્યુત બળ વિરુદ્ધ કરવું પડતું કાર્ય તે જ બિંદુ પી નું વિદ્યુત સ્થિતિમાન મળશે. એટલે આપણે ખબર પડી કે વિદ્યુત સ્થિતિમાન મેળવવું, એટલે આપણે અલ્ટિમેટ શું જોઈએ સર, કાર્ય મેળવો. ક્યાંથી કાર્ય લેવું છે, તો કે અનંત અંતરેથી પી ઉપર લેવું છે. ક્યાંથી ક્યાં કાર્ય લેવું છે, અનંત અંતરેથી પી ઉપર લેવું છે. તો કાર્યનો ફોર્મ્યુલા બોલો. W બરાબર શું થાય, ઇન્ટિગ્રેશન FDX. બરાબર છે. W બરાબર શું થશે, ઇન્ટિગ્રેશન FDX. ચલો થોડુંક સમજાય તો પછી આમાં ડિટેલ લખીએ આપણે. W બરાબર શું લખશું, તો કે અનંત અંતરેથી ક્યાં લઈ જાઓ, જોજો બરાબર. અનંત અંતરેથી ક્યાં લઈ જાઓ, તો કે પી બિંદુ ઉપર. શું લખવાનું છે સર, અનંત FE બર ઇન્ટુ શું આવશે, DR. હમણાં લખ્યું હતું ને આપણે, હા સર લખ્યું હતું, પણ કેવું લખ્યું હતું તમે સર, માઇનસ લખ્યું હતું. ઓકે, કાંઈ વાંધો નહીં. હવે સાંભળજો, અનંત અંતર, હા સર પી બિંદુ ક્યાં આવ્યું, તો કે આર પોઈન્ટ ઉપર આવ્યું છે. FE બરાબર શું લખો સર, KQ બાય આર લખો. લખી શકાય ને, હવ સર લખી શકાય, KQ બાય આર. સોરી, F બરાબર KQ બાય આર થોડું થાય સર, KQ1 Q2 ડિવાઇડેડ બાય આર સ્ક્વેર થાય. KQ1 Q2 ડિવાઇડેડ બાય આર સ્ક્વેર, માઇનસ નું માઇનસ. સાંભળજો, તો સર માઇનસ KQ બાર કાઢી લો, એનું સંકલન થાય, નો થાય સાહેબ. ઓકે, તો 1/r² નું સંકલન શું થાય,
ચલો કોઈને આવડે છે 1/r² નું સંકલન શું થશે બાળકો? 1/r² નું સંકલન શું થશે? સર હવે મદારી મેળામાં કેમ નથી દેખાતા? મદારી ભણવાનું શરૂ કરી દીધું. મદારીએ ભણવાનું શરૂ કરી દીધું એટલે મેળામાં ન જાય. હવે વાંચે લખે ને શું છે ડોક્ટર બને, એન્જિનિયર બને. એટલે મદારી હવે મેળામાં જશે નહીં, જશે. નથી આવડતું? ઓકે, 1/r² નું ઇન્ટિગ્રેશન શું થાય? હવે જો આવી બધી વસ્તુ મારે વચ્ચે વચ્ચે કરાવવી પડે તો પછી આ ક્રેશ કોર્સનો કોઈ મતલબ ન રહે. શરૂઆતના બેઝિક લેક્ચરમાં સંકલન શીખવાડેલું છે, વિકલન શીખવાડેલું છે, ટ્રિગ્નોમેટ્રી શીખવાડેલું છે. એની પ્રેક્ટિસ કરવાની હોય. ચલો 1/r² નું ઇન્ટિગ્રેશન શું થાય? સર r⁻² લખી શકાય ને. r⁻² નું તો કે -2 + 1 અને -2 + 1. r⁻, આને શું કહેવાય? -1. આને શું કહેવાય? -1. આ નીચે લઈ આવો તો -1/r થાય. તો યાદ રાખો 1/r² નું ઇન્ટિગ્રેશન -1/r થાય. 1/r² નું ઇન્ટિગ્રેશન -1/r. ઓકે, ટાઈપિંગમાં સર વાર લાગે છે. ઓકે ઓકે, ચલો કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં કે સર આવડે જ છે, તમે ચિંતા ન કરો. ઓકે ઓકે, ચલો ભાઈ, તમને આવડતું હોય ને તો મને વધારે આનંદ થાય કે ના ના ખરેખર મેં જે શીખવાડેલું છે બાળકોને આવડે છે. તો 1/ તોય હું ભણાવું છું, જો નહીતર તો ડાયરેક્ટ ન લખો, સીધું લખો હાલો 1/r² નું -1/r. ઓકે, ચલો એટલું આવડી ગયું. તો હવે જો હું અહીંયા લખું, જોજો -kq હતું. હા સર, આની જગ્યાએ -1/r લખો. લખ્યું સર. ઇન્ફાઇનાઇટ થી r લખો. તો હવે એક વખત લિમિટ મૂકો. -kq હતું, એક વખત r લિમિટ મૂકો 1/r. માઇનસ માઇનસ પ્લસ 1/∞. 1/∞ શું થાય? 0. માઇનસ માઇનસ પ્લસ. मिल गया हमको इक्वेशन मिल गया. देखिए मिल गया kq/r. પહેલેથી શરૂઆતથી જ શીખવાડ્યું કે પોટેન્શિયલ નું ફોર્મ્યુલા શું થાય? વિદ્યુત W ને શું કહેવાય? સર V કહેવાય. તો V બરાબર શું મળ્યું? kq/r મળ્યું કે નહીં? તો તમને સ્કેલેટન આવડતું હોય, હા આકૃતિ આવડતી હોય તો બસ થોડું લખાણ લખો અને સૂત્ર લખો, બીજું એમાં હોય શું? કાંઈ ન હોય. ઓકે, તો હવે અહીંયા આપણે લખીએ કે કાર્યનો ફોર્મ્યુલા. સર W બરાબર શું લખો? ઇન્ટિગ્રેશન FE * dr લખો. અથવા તો પેલા FE બુકની અંદર પેલા FE આપેલું છે. FE એટલે હું લખું કોના કોના વચ્ચે? તો કે અહીંયા છે. ચલો અહીંથી પછી એટલું એડિશન કરી દેવાની. FE બરાબર નથી ડાયરેક્ટ લખાવું. ચલો અનંત અંતરેથી ક્યાં લઈ જવું છે સર આપણે? એક જ મિનિટ. અનંત અંતરેથી ક્યાં લઈ જવું છે સર? R બિંદુએ લઈ જવું છે, R અંતરે લઈ જવું છે. એટલે P પોઈન્ટ નથી લખતો, સીધો R લખું છું. અને કેવું થશે? માઇનસ. આ ફોર્મ્યુલા તમને યાદ છે એવું સમજી લીધું? ઓકે, હવે તમને ખબર છે FE એટલે શું થાય? બાજુમાં લખીએ kq1 q2 / r. એટલે k q1 એટલે શું થાય? મોટો q. q2 એટલે શું થાય? નાનો q. એટલે k કેપિટલ Q સ્મોલ q / કેટલું અંતર છે? તો કે પેલા r ડેશ વાળું લઈ લ્યો. તો લખીએ r ડેશ નો સ્ક્વેર. ઓકે ઓકે, અનંત લખ્યું? હા સર. માઇનસ લખ્યું? ઓકે. R લખ્યો, FE ની જગ્યાએ હું લખ્યું કેપિટલ Q સ્મોલ q / r ડેશ નો સ્ક્વેર ઇન્ટુ dr. આનું સંકલન કરીએ આપણે. તો આનું સંકલન શું થાય? તો કે W બરાબર -kq, બાર કાઢી લઈએ, ઇન્ટિગ્રેશન અનંત અંતરથી r. શું વધ્યું? તો કે r ડેશ નો સ્ક્વેર ઇન્ટુ dr. W બરાબર -kq. આનું સંકલન ડાયરેક્ટ આવડવું જોઈએ, પછી ત્યાં સંકલન નહીં કરવા બેસવાનું. -1/r ડેશ. ક્યાંથી ક્યાં સાહેબ? અનંતથી r અંતર. હવે લિમિટ મૂકો. એક વખત r મૂકો એટલે -r ડેશ ની જગ્યાએ r મૂકી દો. પછી લોઅર લિમિટ મૂકો, માઇનસ માઇનસ પ્લસ 1/∞. બાજુમાં મેન્શન કરો, એકના છેદમાં અનંતને શું કહેવાય? 0 કહેવાય સર. તો ફાઇનલી -kq શું વધ્યું? 1/r પ્લસ 0. મલ્ટીપ્લાય કરો તો W બરાબર kq. ચલો માઇનસ માઇનસ પ્લસ કરી નાખું છું. kq/r. અને કરેલું કાર્યને જ શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન કહેવાય. તેથી કેપિટલ V બરાબર શું થાય? kq/r. kq/r. તો એનો મતલબ કે પ્લસ q વિદ્યુત ભાર દ્વારા r અંતરે રહેલા
બિંદુ પી પર મળતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. લ્યો પત્યું, 2 માર્ક. પણ બરાબર સમજજો વોટ ઇઝ ધીસ. પછી તમને આમાં એકમ કીધું હોય, પારિમાણિક સૂત્ર કીધું હોય તો લખવાનું, બહુ માથાકૂટ નહીં. ચલો ક્લિયર છે? યસ નો લખીને આગળ વધીએ. યસ નો. ઓકે ચલો આગળ લઈએ. આટલું થઈ ગયું? હા સર, ડન ડન ડન. 2 માર્ક માટે રોકડું. હાલો હવે આ કાઢી નાખું છું, આની કોઈ જરૂરિયાત નથી. બરોબર, સમજાઈ ગયું. હા સર. હવે 4 માર્કનો પ્રશ્ન આવ્યો. દંડના દંડન. ચલો 4 માર્કનો પ્રશ્ન 100% પૂછાય. કરો આઈએમપી. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી લાંબો છે થોડોક. વિદ્યુત ડાયપોલ દ્વારા મળતું વિદ્યુત સ્થિતિમાન સમજાવો. તો વિદ્યુત ડાયપોલ દ્વારા વિદ્યુત ક્ષેત્ર સમજાતા? હા સર, કેપી 2 કેપી કોસ 2 કેપી બાય આર ઘન. અક્ષ પાસે, વિષુવવૃત્ત પાસે કેપી બાય આર ઘન. યાદ આવ્યું કે નહીં? ડાયપોલ દ્વારા વિદ્યુત ક્ષેત્ર ભણ્યા હતા, એમ જ અહીંયા ડાયપોલ દ્વારા વિદ્યુત સ્થિતિમાન સમજવાનું છે. તો એની આકૃતિ દોરીએ. પેલા આ જે છે આકૃતિ આ રીતે યામાક્ષ દોરીએ છે, ધ્યાન આપશો. યાર તે એક પ્લસ વિદ્યુત ભાર અહીંયા દેખાય છે, કંઈક એક માઇનસ વિદ્યુત ભાર અહીંયા દેખાય છે, તો ડાયપોલ બને ને, નહીં તો ડાયપોલ કેનો. અને આ ડાયપોલ બને તો વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હોય? માઇનસ થી પ્લસ તરફ. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, વિદ્યુત ક્ષેત્ર નહીં હો છોકરાઓ. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ક્યાંથી હોય? માઇનસ થી પ્લસ. તો આને શું કહેવાય? ચલો જવાબ આપો. આને અક્ષ કહેવાય કે વિષુવવૃત્ત કહેવાય? કોમેન્ટમાં જવાબ આપો. અક્ષ કહેવાય? આ જે લાઈન દેખાય છે એને અક્ષ કહેવાય કે વિષુવવૃત્ત કહેવાય? જોઈએ કેટલાની યાદ છે. જે લાઈન તમને દેખાઈ રહી છે એ અક્ષ છે કે વિષુવવૃત્ત છે? બોલો જોઈએ, અક્ષ કે વિષુવવૃત્ત? જોઈએ કે વિષુવવૃત્ત. જવાબ આપ્યો છે અક્ષ. અક્ષ. તો એનો મતલબ કે હજી વિષુવવૃત્ત આવ્યો એક વખત, તમારા માઇન્ડમાં કોન્સેપ્ટ હજી ક્લિયર છે નહીં. 2 વિદ્યુત ભારોને સમાવતી રેખાને અક્ષ કહેવાય. ઊભી લાઈન વિષુવવૃત્ત ન હોય છોકરાઓ. 2 વિદ્યુત ભારોને સમાવતી રેખા અક્ષ હોય. 2 વિદ્યુત ભારોને સમાવતી રેખા અક્ષ હોય. 2 વિદ્યુત ભારોને એ આડું ઊભું ગમે ના હોય. 2 વિદ્યુત ભારો એક જ લાઈનમાં હોય તો આને અક્ષ કહેવાય. અને અક્ષને લંબ અને ડાયપોલના કેન્દ્રમાંથી પસાર થતું હોય તો આને વિષુવવૃત્ત કહેવાય. આટલું હેલી ડેફિનેશન તમને આપી છે તો ભૂલ કરો. હવે ભૂલ ન થાય. હજી વિષુવવૃત્ત લખે છે. કોણ છે? ઠીક, આના પ્રમાણે. ચલો ક્લિયર? આટલું આવડવું જોઈએ તમને. મેં વાત કરી હતી ચેપ્ટર 1 આવડતું હશે તો આમાં વધુ મજા આવશે તમને. એમ નામ નહીં. ઓકે સર, સમજાઈ ગયું. હવે પી પોઈન્ટ અહીંયા છે. જો ધીસ ઇઝ ધ પી પોઈન્ટ. નથી અક્ષમાં, નથી વિષુવવૃત્ત ઉપર. નથી અક્ષ ઉપર કે નથી વિષુવવૃત્ત ઉપર. હા દેખાય છે સર, નથી અક્ષ ઉપર કે નથી વિષુવવૃત્ત ઉપર. તો અહીંથી આ પી પોઈન્ટ જે છે કેટલો છે? તો કે આ થીટા ખૂણે છે, એમ સમજો. આમાં સમજીએ કે અહીંયા આગળ જે છે આ ખૂણો જે છે એ થીટા આપેલ છે. આ ખૂણો જે છે એ થીટા આપેલ છે. ઓકે, ગ્રીન લાઈન લઈ લઈએ. ગ્રીન લાઈન અહીંથી આ કેટલું આગું છે જોવું પડશે સર. અહીંથી આ કેટલું આગું છે ચેક કરશું આપણે. લખીએ કે ભાઈ આ અંતર જે છે, સાંભળજો, આ અંતર કેન્દ્રથી, આ કેન્દ્ર છે, કેન્દ્રથી પી નું અંતર કેટલું છે? આર. સમજો, કેન્દ્રથી પી નું અંતર કેટલું છે? આર. ઓકે, ઉપરનું અંતર જે છે એને આપણે R1 ને R2 લઈ લઈએ. ભાઈ R1 હોય અને R2 હોય. આકૃતિ દોરતા શીખજો. તો તમને કોઈ પૂછે પી બિંદુ ક્યાં છે, અક્ષ ઉપર કે વિષુવવૃત્ત ઉપર, તો લખો અક્ષ પાસે નથી, વિષુવવૃત્ત પાસે નથી. તો લખાય ડાયપોલની અક્ષથી થીટા ખૂણે છે. ડાયપોલથી અક્ષથી થીટા ખૂણે બિંદુ પી આવેલ છે. ડાયપોલની અક્ષથી મને લાગે છે અમુકને મારે પર્સનલી કોલ કરવા પડશે. ખતરનાક પ્રશ્નો પૂછે છે.
હજી મદારી વાળો હજી અહીંયા ને અહીંયા છે આપણી યારે. પછી મદારી તરીકે તારે જવું પડશે, બહુ પ્રશ્નો થશે ને. બોલો, મદારીને છોડ અને આપણે અહીંયા આપણે મદારી છીએ અત્યારે. ઓકે, વિદ્યુત ડાયપોલ દ્વારા મળતું વિદ્યુત સ્થિતિમાન સમજાવો. હવે આગળ વાત કરીએ. વચ્ચે વચ્ચે સારી કોમેડી કરાવે છે છોકરાઓ. કરવાનું છે શું સર? તો બહુ સિમ્પલ છે. આના દ્વારા વિદ્યુત સ્થિતિમાન મેળવો, આના દ્વારા વિદ્યુત સ્થિતિમાન મેળવો, અને પછી હળંગ સરવાળો કરી નાખો. અહીંયા અદિશ એટલે સદિશનો તો લોચા છે નહીં, તો લખીએ. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે વર્ણન કરશું ને, લખીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડાયપોલની અક્ષથી થીટા ખૂણે અને આર અંતરે રહેલા બિંદુ પી પર ડાયપોલ દ્વારા વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે. ઓકે, શું કરવું છે એ આપણે સમજ્યા. હવે 1 by 1 કરીએ. પ્લસ ક્યુ દ્વારા લખીએ કે પ્લસ ક્યુ દ્વારા પી પર મળતું વિદ્યુત સ્થિતિમાન ઓમ ઓલું જોયું ને તમે, કોઈ મિલ ગયા, કેવું મ્યુઝિક આવે, ઓમ 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 ઓમ. એમ વી બરાબર KQ by R. સર, એ આમાં ક્યાં આવ્યું? હાલો, ક્યારેક આવે બધા મ્યુઝિક જરૂરી છે. તો KQ by R સર. તો કે કોના લીધે સર? ક્યુ ના લીધે. કોના લીધે? તેરે લીએ. આ બસ KQ કેટલો આગો છે સર? R1. તો KQ by R1, સમીકરણ 1. ઓકે, ત્યારબાદ લખો માઇનસ ક્યુ દ્વારા પી પર મળતું વિદ્યુત સ્થિતિમાન, ક્ષેત્ર નહીં ભાઈ, સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિમાન. તો આ V1 લખી નાખો અને V2 લખી નાખીએ. કે પણ હવે જોજો, અહીંયા આગળ માઇનસ હોય તો માઇનસ જ લખવાનું. કેમ? તો કે સદિશની રામાયણ જ નથી. સદિશ હતા એટલે આપણે દિશા મેળવી લેતા હતા, પછી દિશા સમાન હોય તો સરવાળો કરતા હતા, વિરુદ્ધ હોય તો બાદબાકી કરતા હતા. અહીંયા હળંગ સરવાળો કરવાનો. પ્લસ હોય તો પ્લસ લખો, માઇનસ હોય તો માઇનસ મૂકો. દિશાની માથાકૂટ જ નહીં. તો અહીંયા શું છે સર? માઇનસ ક્યુ, તો લખવાનું માઇનસ ક્યુ ડિવાઇડેડ બાય કેટલો આગો છે અહીંથી ભાઈ? સર R2 આગો છે. ચલો વાંધો નહીં. સમીકરણ 2. તો પ્લસ ક્યુ બરાબર મળ્યું. હા સર, માઇનસ ક્યુ દ્વારા મળ્યું. તો બસ હવે એડિશન કરીએ. તો લખીએ ડાયપોલ દ્વારા પી પર મળતું વિદ્યુત સ્થિતિમાન. ખાલી સ્થિતિમાન લખો તોય હાલે, પણ હું પછી આખું લખું છું. વિદ્યુત સ્થિતિમાન સર સરવાળો ટોટલ V બરાબર શું થાય? ઉપર એરો લખવો નહીં. આનું શું હતું સર? KQ by R1 હતો. પ્લસ આ માઇનસ હતું આવડવા. જો અહીંયા માઇનસ છે, ઇધર માઇનસ છે એટલે સીધું પ્લસ નું શું થઈ જાય? માઇનસ. KQ by R2, બંને વિદ્યુત ભાર સમાન છે તો KQ કોમન લઈ લઈએ. તો 1/R1 1/R2. ચલો, આ સમીકરણ 3 થઈ ગયું. તો સર દાખલો પૂરો થઈ ગયો? નહીં, R1. હવે તમને શું આપ્યું છે? જો વોટ યુ ડીડ, તમને શું, વોટ યુ ગિવન ડેટા? R સર. તો તમને અહીંયા શું મળ્યું? R1 ને R2. તમારે R લાવવું છે ખાલી. જો તમે R ને થીટા લાવી દો, અહીંયા આગળ તમને આપ્યા છે થીટા, તમને આપ્યું છે R, એટલે આપણા સૂત્રમાં R ને થીટા આવવું જોઈએ. R1 ને R2 કાઢીને R લાવવાનું છે. R1 ને R2 કાઢીને શું લાવવાનું છે? R. ચલો, આટલું ક્લિયર. ફેઝ 1 ક્લિયર. આપણું ફેઝ 1 ક્લિયર. જોઈ લ્યો. પ્લસ ક્યુ નીચે લ્યો, માઇનસ ક્યુ નીચે ઉપર લ્યો, એનાથી કોઈ ફેર પડે નહીં. પ્લસ ક્યુ ઉપર છે, માઇનસ ક્યુ અહીંયા લઈ લ્યો તમે, બરાબર છે? તો શું થશે?
પ્લસ ક્યુ માઇનસ ક્યુ, તો એના એપ્રોપ્રિએટ જે છે ડેટા જે છે એ પ્લસ માઇનસ મળશે. એટલે એવું કાંઈ આપણે જે ટેક્સ્ટબુકમાં જે ડેટા છે એ પ્રમાણે સોલ્વ કરવો. કદાચ માની લો તમે અહીંયા માઇનસ ક્યુ લઈ લો, અહીંયા પ્લસ ક્યુ લઈ લો, એનાથી કોઈ જાજો ફેર પડશે નહીં. કારણ કે ક્યુ બાય આપણે એડિશન જ કરવાનું છે સિમ્પલ, કે ભાઈ પ્લસ ક્યુ દ્વારા શું થશે, માઇનસ ક્યુ દ્વારા શું થશે. તો આ ફેઝ 1 ક્લિયર થાય પછી આપણે આગળ વધી શકાય. તો ફેઝ 1 પછી તમારે આ ત્રિકોણ ધ્યાનમાં લેવાનું છે. અહીંથી આ અંતર કેટલું આપ્યું છે ચલો જોઈએ. આ કેટલું અંતર છે એ સર, અહીંથી આ જે છે અંતર તમને નોલેજમાં છે? હા સર, આ અમને ખબર છે. તો આ ત્રિકોણ જો A R1 અને R નો સંબંધ આપણે જોઈએ છે ભૂમિતિ પ્રમાણે. કોની કોની વાત થાય છે સર? A R અને R1. R1 પરિણામી હોય તો R પરિણામી હોય તો R નાનો દેખાય છે. એટલે આમાં છે ને બહુ માથાકૂટ નહીં કરવાની. હું તમને જે ડાયરેક્ટ રિલેશન લખાવું છું એ રિલેશન સીધું યાદ રાખશો. કારણ કે હવે આપણે ભૂમિતિમાં મેથેમેટિક્સમાં આવી જઈએ છીએ. હવે ફિઝિક્સનો વિષય જ નથી. તો આપણે લખીએ OP. અહીંયા આપણે નામ આપી દઈએ તોય સારું રહેશે. તો ભૂમિતિ પ્રમાણે લખીએ. ઉપરના ત્રિકોણમાં લખીએ ભૂમિતિ પ્રમાણે. અહીંયા લખીએ ભૂમિતિના નિયમ પ્રમાણે, નિયમ મુજબ. કયા ત્રિકોણની વાત કરીએ છીએ સાહેબ? આપણે ઉપરના ત્રિકોણની વાત કરીએ છીએ, A R અને R1. તો આનો સંબંધ શું થશે? તો તમને યાદ હોય તો મેં તમને શીખવાડ્યું હતું કે બે સદિશો હોય એનો સરવાળો શું થાય? તો કે સર A² + B² + 2AB cos θ. અને બાદ બાકી હોય તો A² + B² - 2AB cos θ. આવો ફોર્મ્યુલા આપણે ધોરણ 11 સાયન્સમાં ભણી ગયા. હા, તો એ જ છે અહીંયા આગળ. અહીંયા પરિણામી આ R1 જે છે કોનો છે સર? R1 અને R સમજો કે આ બે સદિશ છે. હા સર, એનું પરિણામી સદિશ આ છે. તો આ પરિણામી સદિશ નાનો છે. તો પરિણામી સદિશ નાનો છે એનો મતલબ એ બાદ બાકી હશે, એવું સમજી લ્યો. તો પરિણામી સદિશ નાનો છે. હા સર, તો આપણે વચ્ચેનું પદ હું લેશું? માઇનસ. બરાબર. તો R1² બરાબર શું થશે? તો લખીએ આપણે, જો ધ્યાન આપશો કે ભાઈ R1² બરાબર શું થશે? તો કે R² + A² + 2RA cos θ. સર હમણાં માઇનસ કહેતા ને? હા, માઇનસ જ લખવાનું છે. શું લખવાનું છે? માઇનસ. કોના વચ્ચેનો સંબંધ લખ્યો? ફરીથી એક વખત સમજાવું છોકરાઓ. અહીંયા જોશો કોના વચ્ચેનો? R1, R અને A. માની લો તમારે આનો સંબંધ લખવો છે નીચેનાનો, R2 અને R1. તો એનો સંબંધ કેવો આવે? R2 સર મોટો છે. જો R2 કેવો છે? મોટું જબર છે. હા સર, તો R2² બરાબર શું થાય? તો કે સરવાળાનો નિયમ લેવાનો. R2² બરાબર R² + A² + 2RA cos θ. R1 લખવો હોય તો સર R1 નાનો છે કોના કરતા? R કરતા. તો R1 લખવું હોય તો કે R1² બરાબર R² + A² - 2RA cos θ. યાદ રહ્યું? R1 લખવો હોય તો માઇનસ લખવાનું, ત્રીજું ટર્મ. R2 લખવું હોય તો ચલો લખાવું, R2 વાળું લખાઈ દો, પછી કેન્સલ કરી નાખી. મારે R2² લખાવવું હોય તો R² + A² + 2RA cos θ. ચલો બે સમજાણું? યસ લખો, પછી આગળ લઈએ. ઓકે, યસ. ઓકે, તો આપણે અહીંથી આગળ વધીએ. ચલો પ્લસ થી ને માઇનસ થી આગળ વધીએ છીએ. બરાબર, પછી માઇનસ કરીએ કઈ. હવે ધ્યાન આપજો. આપણે આવું શા માટે કરીએ છીએ સર? આપણું ટાર્ગેટ શું છે? મિશન શું છે? કયા મિશન નીકળ્યા છે આપણે? મિશન નીકળ્યા છે R1 1/R1 બરાબર R લાવવું છે. તો 1/R1 તો R1² છે. મારે 1/R1 લાવવું છે. આમાંથી ગમે એમ કરીને મારે 1/R1 લાવવું છે. તો ટોટલ આપણે અહીંયા 4-5 સ્ટેપ લેશું બાળકો. 4-5 સ્ટેપ અહીંયા લેવા પડશે કે ભાઈ મારે ગમે એમ કરીને 1/R1 લાવવું છે. કેમ લાવવું સર? તો પેલા સર વર્ગમૂળ કરવું પડે. આખાનું શું કરો? વર્ગમૂળ કરો સર, તો જ થાય ને. આખાનું શું કરવું પડે? વર્ગમૂળ કરવું પડે. પણ સર વર્ગમૂળ અત્યારથી કરી નાખશો તો મેળ નહીં આવે. કારણ કે અહીંયા 5 સ્ટેપ આપણે થશે. અત્યારથી વર્ગમૂળ કરો ના, અત્યારથી વર્ગમૂળ નથી કરવું. એક કામ કરીએ, દરેક માંથી આપણે R² કોમન લઈ લઈએ. શું લઈ લઈએ? R². આવું શા માટે કર્યું? હમણાં ખબર પડી જશે. ધારો કે હું R² કોમન લઈ લઉં. પહેલું સ્ટેપ સમજો. તો અહીંયા 1 રહ્યું. આમાં શું રહે? A² ના છેદમાં R² રહે. હા સર.
આમાં નીચે ભાગાકાર આર સ્ક્વેર લખી નાખો. 2RA cos થીટા ના છેદમાં આર સ્ક્વેર. ઓકે, તો વળ જોઈએ શું વધે છે અહીંયા આગળ. તો એ સ્ક્વેર બાય આર સ્ક્વેર. જોજો એ શું છે તો કે એ સર 0.01 હોય ધારો કે, અને આર કેટલું હશે સર? આર તો બહુ મોટું હોય, વધારે પડતું મોટું. એટલે આર જે છે એ સ્ક્વેર બાય આર સ્ક્વેર, એનો પણ સ્ક્વેર કરવાનો. આનો સ્ક્વેર કરો, આનો સ્ક્વેર કરો. એનો મતલબ કે આ પદ ખૂબ જ સૂક્ષ્મ થઈ જશે. આ પદ ખૂબ જ સૂક્ષ્મ થશે તો એને ઇગ્નોર કરવું પડશે. ઓકે, તો લખવું પડશે આપણે. અરે, આ પદ ખૂબ જ નાનું થઈ જશે તો લખવું પડશે. એક એક આર કેન્સલ કરો જો અહીંથી. ઓકે સર, તો અહીંયા લખીએ. અહીં બધું લખવું પડે ભાઈ. અહીં એ સ્ક્વેર બાય આર સ્ક્વેર ખૂબ જ નાનું હોવાથી અવગણતા. મેં કીધું એમ ટોટલ 5 સ્ટેપ છે. આ 5 સ્ટેપ યાદ રાખવા પડશે. પહેલા વર્ગમૂળ નહીં કરતા. ઓકે, ચલો R1 સ્ક્વેર બરાબર હવે શું વધ્યું? આર સ્ક્વેર વધ્યો, હા 1 વધ્યો. ઓકે સર, આ પદ કાઢી નાખ્યું. આ પદમાંથી આર આર કેન્સલ, તો બાકી શું રહ્યું સર? માઇનસ કરીને 2a ના છેદમાં આર cos થીટા. ચલો ચેક કરો, બરાબર લખ્યું છે મેં? હા સર, કમ્પ્લીટ. આપણું ટાર્ગેટ સર 1/r1 છે. આપણું ટાર્ગેટ 1/r1 છે. તો આ તો r1 સ્ક્વેર મળ્યું સર. તો એક કામ કરીએ, બંને બાજુ વર્ગમૂળ કરી નાખીએ. હાલો, તો r1 બરાબર શું થાય? તો આનું વર્ગમૂળ r1. અહીંયા હું લખું 2a/r cos થીટા નું વર્ગમૂળ 1/2 ઘાત લખી નાખો સર, શાંતિથી. હાલો, લખાઈ ગઈ. મારે 1/r1 જોઈએ છે સર. આપણું મિશન એક જ છે, તો આને ઊંધીનું કરી નાખીએ વ્યસ્ત કરતા. તો 1/r1 લખું તો આને પણ ઊંધો કરવો પડે. 1/r આખાને ઊંધું કરવું છે, એના બદલે શું લખવાનું ખબર છે? ખાલી ઘાત બાદ માઇનસ કરી નાખવાની. એટલે ઊંધું થઈ ગયું જ કહેવાય. ઘાત માઇનસ કરો એટલે શું થઈ ગયું? એકના છેદમાં લખ્યું એવું જ કહેવાય. ઓકે, હા સર, હવે મળી ગયું. જોવું જોઈએ. હજી પાંચમું છે, હજી એક સ્ટેપ બાકી. આપણે એક સ્ટેપ ગણ્યા, 2 3 4, હજી એક સ્ટેપ બાકી. આ -1/2 અહીંયા આવશે. ઈ સર કેવી રીતે? તો એક નિયમ છે આપણી પાસે. 1 - x ની n ઘાત હોય મેથેમેટિક્સ ની અંદર, તો n કૂદકો મારીને આગળ આવે. તો 1 - શું લખીએ? કઈ nx. n ઘાત કૂદકો મારીને આગળ આવશે. તો ફાઇનલી 1/r1 એમના 1/r1 1 - આ માઇનસ કૂદકો મારીને આગળ આવે. માઇનસ માઇનસ શું થઈ જાય? +1/2 કૂદકો. બાકી શું હતું? 2a/r cos થીટા. ઓકે, તો જો ઉડાડો સર. 2 2 કેન્સલ. તો ફાઇનલી શું મળ્યું સર? 1/r1 1/r 1 + a/r cos થીટા, જેને આપણે સમીકરણ નંબર 4 કહેશું મિત્રો. તો હવે આ કોપી પેસ્ટ કરવાનો. હવે જ્યારે બીજું તમે R2 નો સંબંધ લેવો ભૂમિતિનો, ત્યારે તમારે લોકોને આવી જ રીતે આખો નવા સ્ટેપ નહીં લખવાના. આવી જ રીતે બીજા માટે તો કે 1/r2 લખી નાખો ડાયરેક્ટ. 1/r2 બરાબર 1/r ઇન્ટુ બ્રેકેટ, પ્લસ હોય તો માઇનસ કરી નાખવાનું. આ 1 પ્લસ છે તો પેલામાં શું થઈ જશે? 1 - a/r cos થીટા. સમીકરણ નંબર 5. તો હવે બહુ સિમ્પલ. આપણે કરતા હતા, શું કરતા હતા? આપણું મિશન હતું 1/r1 મેળવવું, મળી ગયું. 1/r2 મેળવવું, મળી ગયું. આ બંનેની કિંમત સમીકરણ 3 માં મૂકતા. સમીકરણ 4 અને 5 ની કિંમત લખીએ. સમીકરણ 4 અને 5 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. તો 4 માં કેમના મળી ન જાય ભાઈ. આની માટે વ્યવસ્થિત પેલા સમજવું પડે. જે લખાયું છે એ બે વખત લખવું પડે, અને પછી પાછું જોયા વગર એક વખત લખવું પડે, તો મેળ આવશે. 4 માં 100% મોસ્ટ આઈએમપી છે. તમને ખબર જ છે આ પૂછાય છે, અને છતાં પણ તમે એને અનદેખું કરો કે જેવા નથી કરવું મારે, તો પછી તમારા જેવું મૂર્ખ કોઈ ન ગણાય. ચલો 1/r1. r1 ની જગ્યાએ શું લખીશું આપણે સર? તો 1/r1 લખીએ આપણે કે 1/r 1 - a/r cos થીટા. પછી માઇનસ કરીને 1/r2, એટલે આ લખી નાખો, અહીંયા પ્લસ છે. 1 - a/r cos થીટા.
ઓકે, તો 1/r બે માં કોમન છે, કાઢી લો કોમન. સર કે ક્યુ બાય આર કોમન, 1 પ્લસ a બાય આર કોસ થીટા. કાઉ છોડી નાખી એટલે -1 માઇનસ માઇનસ શું થશે? પ્લસ a બાય આર કોસ થીટા. તો હવે જોવું જોઈએ, +1 -1 કેન્સલ. તો v બરાબર શું થાય? સર કે ક્યુ આવ્યું, હા. આ +1 આ +1 એટલે શું થાય સર? 2 થાય. હા, તો શું થશે? અડધું તો અડધું એટલે ખાલી શું લખી શકાય આપણે? બોલો જોઈએ, a cos થીટા લખી શકાય? ઉપર 2 મિનિટ, 1 મિનિટ. ક્યાં? નહીં નહીં કાઉન્સમાં ગુણાકાર નથી કરવો આપણે. 1 મિનિટ. a બાય cos થીટા, a બાય cos થીટા. a cos થીટા બાય r. અહીંયા ટુ કે હા, અહીંયા ભૂલ છે મારી. અહીંયા આ 2 નો આવે. હું કીધું ક્યાં કઈક a બાય r આવશે ને. હા, હવે બરાબર છે. ચલો, તો a બાય r cos થીટા, a બાય r cos થીટા એટલે શું થાય? 2a બાય r cos થીટા થશે. બરાબર છે. એક એટલે મારે જોવા જવું પડ્યું, કારણ છે હું અહીંયા. ચલો, આને કાઢી નાખીએ. હા, તો આ બેનો સરવાળો કરો સર, શું થાય? 2a cos થીટા ના છેદમાં r. તો હવે જોજો, ડાયપોલ મોમેન્ટ શું થાય સર? 2aq ને ડાયપોલ મોમેન્ટ કહેવાય. તો જોવું જોઈએ આ શું છે સર? 2aq ડાયપોલ મોમેન્ટ. ઓકે, તો ફાઇનલી v બરાબર શું લખી શકાય? kp cos થીટા. હાલો, 4 માર્ક રોકડાઓ. કે એમ નામ, હા સર, આની જગ્યાએ હું લખો p. kp cos થીટા ડિવાઇડેડ બાય એક r કોમન લીધો સર. અહીંયા એક r તો હતો જ આપણી પાસે, એક r બીજો આવ્યો તો r શું થશે? r² થશે. હવે ભૂલ નથી. ચલો, લખી દઉં. તેથી ફાઇનલી v બરાબર શું મળ્યું? kp cos થીટા ડિવાઇડેડ બાય r². હજી આગળ લખવું હોય, હજી સર 4 માર્ક. v બરાબર kp cos થીટા ડિવાઇડેડ બાય r². આ તો સૂત્ર છે જ. અહીંયા આપણે કેસ 1 લખીએ. પહેલો કેસ કે જો થીટા બરાબર 0, તો હવે જો આકૃતિ બરાબર સમજીએ. થીટા બરાબર 0, આ થીટા છે. થીટા બરાબર 0 બરાબર સમજજો. હું આમ કરતો જાઉં, પી પોઈન્ટ અહીંયા આવી ગયો. તો થીટા બરાબર 0 એટલે પી પોઈન્ટ ક્યાં હશે? અક્ષ ઉપર હશે સર. પી પોઈન્ટ ક્યાં હશે? અક્ષ ઉપર. થીટા બરાબર 0, પી પોઈન્ટ ક્યાં હશે? અક્ષ ઉપર. તો લખે આથી પી બિંદુ ક્યાં ઉપર હશે? અક્ષ પર. તો ત્યારે વિદ્યુત સ્થિતિમાન શું થાય? kp cos 0 ડિવાઇડેડ બાય r². તો ફાઇનલી v બરાબર શું થશે? kp ના છેદમાં r². લ્યો, એક આ થઈ ગયો. હવે કેસ 2 લઈ લઈએ. કેસ 2 કે જો થીટા બરાબર 180 હોય, અરે 180 નહીં, 90, ભૂલ છે મારી, 90. એટલે સમજો, પેલા આમ હતો ને, આમ ઘટાડતા 90 કરી નાખીએ તો એ વિષુવવૃત્ત થઈ જાય સર. આથી પી બિંદુ બરાબર સમજજો. આથું પી બિંદુ શું મળે? વિષુવવૃત્ત પર મળે. તો વિષુવવૃત્ત પર મળે તો kp cos 90 ડિવાઇડેડ બાય r². તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, cos 90 શું થાય? 0 સાહેબ. તો વિદ્યુત સ્થિતિમાન શું મળે? અરે સર 0. તો યાદ રાખવાનું કે ભાઈ ડાયપોલ ના લીધે વિષુવવૃત્ત ઉપર રહેલા તમામ બિંદુઓ પર વિદ્યુત સ્થિતિમાન શું થાય? 0. અને અક્ષ ઉપર મહત્તમ થાય. અને ફોર્મ્યુલા હું યાદ રાખવાનું? 20 વખત લખવાનું. kp cos થીટા બાય r², 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 kp cos થીટા બાય r². ઓકે 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 ઓકે. હવે આને હજી આમાં ઈઝી ટ્રીક જોઈએ છે. બોલો, इसमें હજી ઈઝી ટ્રીક. સર કે હજી ઈઝી ટ્રીક આપો ને. હું ક્યાં લઈ જવા બાળકોને મારે? હે, 12 સાયન્સ કરવું છે, એન્જિનિયર થવું છે, હે, અને હારા હારા પૈસા કમાવા છે, ને હજી આમાં તમને ઈઝી ટ્રીક જોઈએ છે. કાંઈ વાંધો નહીં, હજી એક વખત સમજાવી દઉં. બીજું શું?
બરાબર છે, ઈઝી ટ્રીક તમે કીધું જ છે. એક પ્લસ ક્યુ ફાસ્ટ ફોરવર્ડ નું સમજો, માઇનસ ક્યુ, હા પી પોઈન્ટ અહીંયા છે, આને શું કહેવાય? અક્ષ કહેવાય. હા સર, આને શું કહેવાય? વિષવવૃત્ત કહેવાય. ઓકે, તો આ આર અંતરે છે ને આટલું આપ્યું જ તમને, આટલું આપ્યું છે, આટલું સમજાઈ ગયું? હા. તો ધારો કે R1 હોય, ખબર નથી અહીંથી આ કેટલું હોય, R2 હોય. કેમ આવું લીધું સર R1 R2? તો કે સર આપણે પોટેન્શિયલ તો મેળવવું પડશે ને, તો પ્લસ ક્યુ ના લીધે વિદ્યુત સ્થિતિમાન કે ક્યુ બાય R1, માઇનસ ક્યુ ના લીધે વિદ્યુત સ્થિતિમાન કે ક્યુ બાય R2, બંનેનું કમ્બાઈન કરી દો તો V1 પ્લસ V2, કે ક્યુ કોમન લઈ લ્યો, 1/R1 માઇનસ 1/R2, સમીકરણ 3. ડાયરેક્ટ એટલું કરાવી નાખો તો સીધે સીધું સિલેબસ હમણાં પૂરો થઈ જાય. હાલો, એટલું ક્લિયર. હવે સર કોના કોના એ આર અને R1 વચ્ચે લખાવો, તો ભૂમિતિ પ્રમાણે યાદ જ રાખો કે R1 સ્ક્વેર બરાબર શું થાય સર? એ સ્ક્વેર પ્લસ આર, પેલા આર સ્ક્વેર લખીએ, આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ 2r a cos θ. આ લાઈન તમારે યાદ રાખવાની છે, શોર્ટકટ, એટલું તો યાદ રાખવું જ પડશે. હવે આપણું ટાર્ગેટ 1/R1 લાવવું છે, તો એક કામ કરી, આર સ્ક્વેર કોમન લઈ લો. પહેલું સ્ટેપ યાદ જ રાખવાનું છે, તો બધા ભાગાકાર કરી નાખો, તો આમાંથી આર કોમન કરી દો, 2a/r cos θ. પહેલું સ્ટેપ, આ પહેલું સ્ટેપ થઈ ગયું. બીજું સ્ટેપ સર, બીજું સ્ટેપની અંદર આને અવગણી નાખો. આ નાનું છે ભાઈ, તો નાનું હોય તો નહીં લખવાનું, 1 માઇનસ 2ar cos θ. આ બીજું સ્ટેપ, આ પહેલું, આ બીજું. ત્રીજું સ્ટેપ સર, વર્ગમૂળ કરી નાખો. R1 બરાબર r 1 માઇનસ 2a/r cos θ, આનું વર્ગમૂળ 1/2. છેદ કરી નાખો સર, 1/R1 1/R 1 માઇનસ 2a/r cos θ રેસ ટુ માઇનસ 1/2. ચોથું સ્ટેપ. હવે સર ફાઇનલી આ ઘાત આગળ લઈ લ્યો, તો 1/R 1 માઇનસ 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 પ્લસ 1/2 2a/r cos θ. તો જો તમે 2 2 કેન્સલ, તો 1/R1 શું મળ્યું? તો કે 1/R1 માં પ્લસ a cos θ ના છેદમાં r. આ જ રીતે 1/R2 લખ્યું હોય તો 1 અહીંયા પ્લસ હોય તો અહીંયા માઇનસ કરી નાખવાનું, a cos θ ડિવાઇડેડ બાય r. સમીકરણ 1, આ બંને ઇક્વેશન આમાં મૂકી દો, સાદુરૂપ આપો, પતી ગયો. ચલો, આવડશે બાળકો? ચલો, ક્લિયર આટલું? ઓકે, તો આની કઈ જરૂરિયાત શોર્ટકટ નથી સર, કાઢી નાખીએ છીએ આપણે. હવે આપણે બે વસ્તુ ભણ્યા સર, એક્સ્ટ્રા સમજી લ્યો, MCQ માં પૂછાય. પહેલું, બિંદુવત વિદ્યુત ભારને લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર નું ફોર્મ્યુલા શું સર? KQ બાય R. તો V ચલે છે 1/R. તમને કોઈ પૂછે બિંદુવત વિદ્યુત ભારને લીધે વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે ઘટે? આ રીતે V ચલે છે 1/R પહેલો. પછી ડાયપોલના લીધે મળતું, અરે વિદ્યુત ક્ષેત્ર ભાઈ, અહીંયા વિદ્યુત સ્થિતિમાન લખજો ભાઈ, વિદ્યુત સ્થિતિમાન. ડાયપોલના લીધે મળતું વિદ્યુત સ્થિતિમાન તો હમણાં જ લખ્યું સર ફોર્મ્યુલા, 20 વખત લખ્યું હતું તમે સર, હજી તો કાલે લખશું અમે. KP cos θ ડિવાઇડેડ બાય r સ્ક્વેર. તો KP ઉપરનું અચળ લઈ લઈએ તો શું લખાય? V ચલે છે 1/R સ્ક્વેર. સાદા MCQ પૂછી શકે. હાલો, હવે ક્લિયર છે? બોલો. V ચલે છે 1/R સ્ક્વેર. વિદ્યુત સ્થિતિમાન બે રીતે, એક બિંદુવતને લીધે, એક ડાયપોલને લીધે. એક બિંદુવતને લીધે, એક ડાયપોલને લીધે. તમને બીજા કઈ પ્રશ્નો હોય ટૂંકમાં આ લેક્ચર સિવાયના, તો મને પર્સનલી કોમેન્ટ કરીને તમે પૂછી લેજો. હાલો, અમુક પ્રશ્નો પૂછી રહ્યા છે, એક બે, પણ ડિસ્કસ કરાય એવી નથી ક્લાસમાં. એટલે તમને અવનવા પ્રશ્નો થતા હોય ને મને પર્સનલી આપણો જે ઓફિશિયલ નંબર છે ને, જે ફાયર ફિઝિક્સનો, એમાં કોમેન્ટ કરી લેજો. હું જ્યારે ફ્રી થઈશ ત્યારે તમને હું આન્સર અચૂક આપી દઈશ. યસ સર.
ગુડ ગુડ ગુડ, સમજાઈ ગયું ને? હા સર, એટલું સમજાઈ ગયું. હવે કે ક્યુ બાય આર સ્ક્વેર હજી એક એક્સ્ટ્રા લખાવું છું. ચલો હજી એક એક્સ્ટ્રા, નલ પોઈન્ટ. નલ પોઈન્ટ સર, નલ પોઈન્ટ શું છે સાહેબ? તટસ્થ બિંદુ એટલે નલ પોઈન્ટ. નલ પોઈન્ટ તટસ્થ બિંદુ. તો અહીંયા લખવાનું પહેલો નોંધ કરીને કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ હોવાથી અદિશ રાશિ હોવાથી તેને બે તટસ્થ બિંદુ મળે. એટલે તટસ્થ બિંદુ એટલે થાય શું? તો કે જે બિંદુએ વી નેટ પરિણામી વિદ્યુત સ્થિતિમાન 0 મળે એને તટસ્થ બિંદુ કહેવાય. તો હવે બરાબર સમજજો. ધારો કે તમને બે વિદ્યુત ભાર આપ્યા છે, પ્લસ Q1 આપ્યું છે, પ્લસ આપ્યું માઇનસ Q આપ્યું હોય, એનાથી કોઈ ફેર પડતો નથી. સજાતીય વિજાતીય માટે બધામાં સેમ, બરાબર છે? બધા માટે સેમ. તો હવે બંને વિદ્યુત ભારોને જોડતી રેખાના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય મળશે? તો અહીંયા લખ્યું ભાઈ અહીં Q1 નાનો છે, Q2 મોટો છે. તો હંમેશા નાના વિદ્યુત ભારની આજુબાજુ નલ પોઈન્ટ મળે. યાદ છે? હા સર, ભણી ગયા આપણે. તો નાનો કોણ છે? Q1. તો એક અંદર લેવાનું, એક બહાર લેવાનું, P અને R. સમજાણું? બે જ મળે. વિદ્યુત સ્થિતિમાનમાં તટસ્થ બિંદુ હંમેશા કેટલા મળે? બે. ક્યાં? તો એક અંદર ને એક બહાર. કોની આજુબાજુ? નાના વિદ્યુત ભારની આજુબાજુ. યાદ રહેશે? હા સર, નાના ને ગોળ, આપણે ને ખોળ, એમ? હા. તો અહીંથી આ અંતર કેટલું લેવાનું? x1. અહીંથી આ અંદરની બાર હું લઈ લ્યો x2. હકીકતમાં તમને આપ્યું છે હું સર? હકીકતમાં મને જે છે, હકીકતમાં શું આપ્યું છે સર? હકીકતમાં તો આર અંતર આપ્યું હતું, બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર. તો ફોર્મ્યુલા જો, સંયુક્ત ફોર્મ્યુલા સમજો. આપણે લખીએ અંદરના તટસ્થ બિંદુ માટે એટલે કે P માટે. તો એનો ફોર્મ્યુલા શું લખવાનો? તો કે ભાઈ x1 બરાબર r ના છેદમાં વર્ગમૂળ નહીં લેવાનું. ઓલું r સ્ક્વેર હતું એટલે વર્ગમૂળ કાઢવું પડતું હતું ચેપ્ટર 1 ની અંદર. ચેપ્ટર 1 ની અંદર r સ્ક્વેર એટલું તમારી પાસે ભણવાની મજા જ અલગ છે સાહેબ. ચલો પછી કોમેન્ટ આપણે વાંચીશું. બહુ મજા આવે એવું છે. અંદરના તટસ્થ બિંદુ માટે તો ભાઈ r ના છેદમાં ફોર્મ્યુલા યાદ કરો. ઓલું મેં આવું લખાયું હતું, યાદ કરો કે ભાઈ x બરાબર r ના છેદમાં તટસ્થ બિંદુ વિદ્યુત ક્ષેત્ર માટે, વિદ્યુત બળ માટે, વર્ગમૂળ ની અંદર મોટો વિદ્યુત ભાર, નાનો વિદ્યુત ભાર, +or-1. હા સર, આવું યાદ છે અમને. તો અહીંયા વર્ગમૂળ કર્યું હતું, અહીંયા વર્ગમૂળ નથી કરવાનું, ખાલી લખવાનું મોટો વિદ્યુત ભાર, મોડમાં જ લખવાનું, નાનો વિદ્યુત ભાર, અને અંદર હોય તો +1. અને બહારના માટે ચલો લખીએ, બહારના તટસ્થ બિંદુ માટે અમુક ને હક જ ન થાય. એક વખત આપણે કાપી નાખીએ કે ભાઈ અત્યારે કોલ નહીં કરવાનો. ચલો, મોટો વિદ્યુત ભાર, નાનો, જો મોટો કોણ છે? Q2. યાદ રાખજો, મોડમાં લખું છું. મોડ એટલે હું માઇનસ હોય તો પ્લસ લખવાનું, પ્લસ હોય તો પ્લસ, અંદર હોય તો પ્લસ, બહાર હોય તો માઇનસ. બે જ ફોર્મ્યુલા આપણે યાદ રાખવાના છે. કારણ કે એટલા માટે લખાવું છું મિત્રો, એક ઉદાહરણમાં, એક સ્વાધ્યાયમાં દાખલા આપ્યા છે આના જોરદાર મસ્તીના. આટલું યાદ રહી ગયું? હા. તો હવે આપણે સીધા આટલું સમજ્યા પછી હવે ડાયરેક્ટ આપણે એક્ઝામ્પલ લેવો છે. તો એમાં પહેલો એક્ઝામ્પલ જે છે જોઈએ. હાલો, પહેલો એક્ઝામ્પલ જે છે ઉદાહરણ 2.1 કે ભાઈ 4 × 10 ઓકે, આ પાછો બીજી રીતનો છે પણ ગણાઈ દો, ચાલો લીધો એટલે કે ભાઈ Q 4 × 10⁻⁷ કુલમ વિદ્યુત ભારથી R બરાબર 9 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુ P પર વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરો. આવડે સાહેબ? વિદ્યુત ક્ષેત્ર નહીં, વિદ્યુત સ્થિતિમાન કીધું છે. ઓકે, હાલો ભાઈ, મારા વિદ્યુત ક્ષેત્ર લખાઈ જાય છે પણ
સર વિદ્યુત સ્થિતિમાન કીધું છે, તો લખીએ વિદ્યુત સ્થિતિમાન. એમાં હું તો વિદ્યુત સ્થિતિમાનનું ફોર્મ્યુલા હું કેક્યુ બાય આર, 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 કેક્યુ બાય આર. ક્યુ કેટલો છે સર? 4 ગુણ્યા 10⁻7. આર 9 સેન્ટીમીટર, 9 ગુણ્યા 10⁻2. હાલો કરો સોલ્વ. 9 9 તો અહીંયા જ કેન્સલ થઈ ગયા, ખાલી 4 વધ્યા. હાલો 9 માંથી 7 જાય સર, 2 -4. જોવું જોઈએ કેટલો આન્સર આવે છે. બોલો જોઈએ કેટલો આન્સર આવે છે. 4 ગુણ્યા 10⁴ એ જ આવે સાહેબ, 10⁴ વોલ્ટ. છે ને મજા આવે આ પ્રશ્ન. ચેપ્ટર 1 આવડ્યું હોય વેલ્યુ મૂકતા, તો હવે આમાં એ જ કઈ કરવાનું, કેક્યુ બાય આર જ લખવાનું છે. હવે બી પ્રશ્ન છે, ચાલો સાથે સાથે કરી લઈએ. વોટ ઇઝ બી? વોટ ઇઝ બી? તે પરથી 2 ગુણ્યા 10⁻9 કુલમ વિદ્યુતભારને અનંત અંતરેથી પી માટે લાવવા પડતા કાર્યની ગણતરી કરો. તો કાર્ય ગણતરી કરવી છે આપણે. કોને લાવવો છે આપણે? તો કે ક્યુ બરાબર 2 ગુણ્યા 10⁻9 કુલમ, 2 ગુણ્યા 10⁻9 કુલમ. કાર્યની ગણતરી કરો. તો હવે આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું છે કાર્યનું, કે ભાઈ ડબલ્યુ બરાબર ક્યુ ડેલ્ટા વી. હજી મેં લખાયું નથી પણ યાદ રાખો. સર ક્યાંથી આવ્યું? હમણાં લખ્યું ને, બી બરાબર ડબલ્યુ બાય ક્યુ લખ્યું, તો યાદ કરો. તો ડબલ્યુ બરાબર શું થાય? ક્યુ વી. ઓકે સર, ઓકે આઈડિયા આવી ગયો ને? હા ઓકે હાલો. તો ક્યુ ડેલ્ટા વી, તો કોને લાવો? તો કે ક્યુ ને. ક્યાં લઈ જવો છે? તો કે પી બિંદુએ. ક્યાંથી લાવ્યા? અનંત અંતરેથી લાવ્યા. વાંચીએ. 2 ગુણ્યા 10⁻9 કુલમ વિદ્યુત ભારને અનંત અંતરેથી, શબ્દ સમજો, અનંત અંતરેથી પી બિંદુએ લાવ્યા. તો મેં શું લખ્યું જો? અનંત અંતરેથી પી બિંદુએ લાવ્યા. ઓકે. તો ક્યુ કોણ? તો કે 2 ગુણ્યા 10⁻9. વીપી, વીપી, વીપી હમણાં જ મેળવ્યો સર આપણે, ક્યાં ગયો? બીજા 4 ગુણ્યા 10⁴. અને વી ઇન્ફિનિટ ખાસ યાદ રાખો મિત્રો, કોઈને પૂછવા નહીં જવાનું બાજુવાળાને. વી ઇન્ફિનિટ શું થાય? 0 જ હોય, 0 બાય ડિફોલ્ટ 0. તો 4 દુ ને 8, I -9, 9 ને 4 -13. તો આટલું કાર્ય કરવું પડે. લો ઇતના કાર્ય કરો થા જાય. કયું પ્લસ છે? +4 છે આવડું. હાલો ભાઈ, આ તો મને તો ડેટા પ્રમાણે આપણે સોલ્વ કરીએ તો પાછું ફેરફાર થાય. 9 માંથી 4 બાદ કરો, હાલો કેટલા રહે? -5. હાલો રેડી? ખૂબ સરસ. તો બીજો એક્ઝામ્પલ પણ સોલ્વ. બોર્ડની વી બરાબર ક્યુ ડેલ્ટા વી, ક્યુ વી 10⁹ કેવી રીતે આવી? કઈ 10⁹? આ 10⁹. કે ની વેલ્યુ મૂકી 9 ગુણ્યા 10⁹. ક્યુ આપેલો છે 2 ગુણ્યા 10⁻9. કોને લઈ જવાનો છે? તો કે ક્યુ ને. કોને લઈ જવાનો છે? ક્યુ ને. ચલો આ જે છે હમણાં આપણે તટસ્થ બિંદુ ભણ્યા ને, એ આઈએમપી કરજો, પૂછાય. 2.2 વિદ્યુત ભારો, ચલો દોરી દો. પેલા માઇનસ લખીએ. -2 ગુણ્યા 10⁻8 અને 3 ગુણ્યા 10⁻8 કુલમ વિદ્યુત ભારોને જોડતી રેખા 15 સેન્ટીમીટર છે સાહેબ. તો હવે નાના વિદ્યુત ભારની આજુબાજુ જ કંઈક મળે, કાંઈ વાંધો નહીં સર. તો નાના વિદ્યુત ભારની આજુબાજુ 2 પોઈન્ટ લઈ લઈએ. એક અહીંયા પી લઈ લઈએ, એક અહીંયા આર લઈ લઈએ. તો આ તમને 15 સેન્ટીમીટર પેલા હટાવી દઈએ. અહીંયા તમને આ x1 હોય, શું છે આ x1 હોય. હા ચલો નાનું લખીએ થોડું. x1 લઈએ, આ અંતર આપણે x2 લઈ લઈએ, તટસ્થ બિંદુનું અંતર. અહીંથી આ કેટલું આપ્યું છે સર? 15 સેન્ટીમીટર આપ્યું છે. તો લખીએ ભાઈ આર કેટલો આપ્યો છે, લખીએ. Q1 ડેશ કેટલો આપ્યો છે? Q1 તો કે 2 ગુણ્યા 10⁻8 કુલમ. મોડમાં લખીએ. Q2 કેટલું આપ્યું છે? 3 ગુણ્યા 10⁻8 કુલમ. આર કેટલો આપ્યો છે? 15 સેન્ટીમીટર. તો લખીએ બિંદુ P પાસે. તો બિંદુ P પાસે નલ પોઈન્ટ આપણે સમજીએ તો x નો ફોર્મ્યુલા હું? r ના છેદમાં મોટો વિદ્યુત ભાર નાનો વિદ્યુત ભાર +1. તો x ના છેદમાં r કેટલો છે?
15 સેન્ટીમીટર. હાલો ડેટા 15 ગુણ્યા 10 ની -2 નથી લખતો, સેન્ટીમીટરમાં જ આન્સર આવશે. Q2 3/2, 3/2 ગુણ્યા 10 ની 8 લખી નથી, લખવું હોય તો લખો, ઉડાડી દેવાના. સર લખવાનો વાંધો નહીં, હાલો. તો 3 ગુણ્યા 10 ની -8, 2 ગુણ્યા 10 ની -8 અને +1. ચલો આ તો 2 કેન્સલ થઈ ગયા. હા સર 3/2 એટલે દોઢ, દોઢ ને 2 અઢી. હા સર તો x બરાબર શું થાય? 15/2. હાલો કરો જોઈએ સોલ્વ. x બરાબર શું મળ્યું? 15/2 કરો. 6 સેન્ટીમીટર સર, 6 સેન્ટીમીટર. તો હું આન્સર આવી ગયો. હા પણ તમને એવું કીધું હોય આ 3 થી કેટલો આગો? આ 3 થી કેટલો આગો? કોઈ કહે છે 3 થી કેટલો આગો છો છોકરા? આ અંતર જોઈએ છે. તો આ સર 15 હતું, 15 માંથી x1 બાદ કરી દો જો પૂછવું હોય તો, નહીતર આન્સર છે. જો તમને પૂછે કે ભાઈ 15 માંથી 3 થી કેટલો આગો છે, તો લખીએ અહીં આ જે આન્સર મળ્યો એ ક્યાંથી મળ્યો આપણને? તો કે -2 થી. -2 થી કેટલો આગો મળ્યો? 6 સેન્ટીમીટર. લખીએ -2 થી તટસ્થ બિંદુ 6 સેન્ટીમીટર અને 3 ગુણ્યા 10 ની 8, -2 લખવું પડશે, આખું લખવું પડશે. -2 ગુણ્યા 10 ની -8, 3 ગુણ્યા 10 થી 8 થી કેટલો દૂર થશે? હું કેલ્ક્યુલેટ કર્યું સર, ટોટલ 15 હતું, 15 માંથી 6 બાદ કરો, કેટલું થાય બોલો જોઈએ? કેટલું? 9 સેન્ટીમીટર મળશે. ચલો હજી બહારના બિંદુ માટે લખીએ. બહારના બિંદુ R માટે એનું પણ ફોર્મ્યુલા છે આપણી પાસે તૈયાર સર. x2 બરાબર R ના છેદમાં મોટો વિદ્યુતભાર નાનો વિદ્યુતભાર -1, 15 સેન્ટીમીટર. 3 ગુણ્યા, મને યાદ રહી ગયું છે લખી નાખું છું, 2 ગુણ્યા 10 ની -8 -1. તો આ 10 ની 8, 10 ની 8 કેન્સલ. તો 3/2, દોઢ માંથી 1 બાદ કરો, અડધું સર. તો 15/0.5, 15 દુ 30 સર. તો x2 શું મળશે સર? x2 મળ્યું મને 30 સેન્ટીમીટર. પણ ક્યાંથી મળે? તો કે નાના વિદ્યુતભારથી મળે. તો લખવું પડે કે -2 ગુણ્યા 10 ની -8 થી તટસ્થ બિંદુ 30 સેન્ટીમીટરે, અને જો 3 ગુણ્યા 10 ની -8 થી તટસ્થ બિંદુ પૂછે તો કેલ્ક્યુલેટ કરીએ. અહીંથી આ કેટલું થાય? તો કે 15 વત્તા x2, તો લખવાનું 15 વત્તા x2, તો 15 વત્તા 30 કેટલું થશે? 45 સેન્ટીમીટર. તો આપણા 2 ડાયાગ્રામ, આ સાચો અને એક આ 9. ચલો સમજમાં આવ્યું બાળકો? રેફરન્સ બુકમાં એક્ઝામ્પલ ખૂબ જ લાંબો છે, પણ બહુ સિમ્પલ છે. હું તમને કહું એ ડેટા તમે સમજી લ્યો, ફોર્મ્યુલા મૂકો, આન્સર લાવો. પણ યાદ રાખવાનું, તે અહીંયા આગળ 6 સેન્ટીમીટર મળે છે, ક્યાંથી મળ્યું? નાના વિદ્યુતભારથી. જો તમને મોટા વિદ્યુતભારથી પૂછે તો પછી આપણે ફેરફાર કરવાનો. આપણે તો આટલું મળ્યું છે, અહીંથી પૂછે તો 15 માંથી એટલું બાદ કરો, એટલું મળી જાય. ધેટ્સ ઇટ. ચલો ત્યારબાદ સ્વાધ્યાયની અંદર પણ એક દાખલો છે, સાથે સાથે લઈ લઈએ. સેમ ટુ સેમ દાખલો. ચલો સેમ ટુ સેમ જોઈએ સર. એક -3 ગુણ્યા 10 ની -8, એક 5 ગુણ્યા 10 ની -8. નાનો વિદ્યુતભાર અહીંયા જ રાખ્યો છે, તો નાના વિદ્યુતભારની આજુબાજુ એક P પોઈન્ટ, એક R પોઈન્ટ, અને અહીંથી આ x1 અંતર હોય, અહીંથી આ x2 અંતર હોય. તમને એમ થશે સર પ્રેક્ટિસ કરાવે જો. અને અહીંથી આ કેટલું અંતર છે? બેને વિદ્યુત 16 સેન્ટીમીટર. જાતે પણ ગણી શકો, જાતે પણ ગણી શકો. ચલો જાતે ગણશો? બોલો જોઈએ, યસ નો? જાતે ગણી લેશો?
હા કે સર ટાઈમ તો જોવી કે 1.5 કલાક ઉપર થઈ ગયું. હા પણ હવે આ એક્ઝામ્પલ આપણે જે થિયરી લીધી છે પૂરી તો કરવી ને. ઓકે તો આપણે લખીએ અહીં બિંદુ પી માટે, અથવા તો અહીંયા જ લખવા લો, બિંદુ પી માટે થોડાક ડેટા લખીએ અહીંયા આગળ. Q1 3 ગુણ્યા 10⁻8 કુલમ, Q2 5 ગુણ્યા 10⁻8 કુલમ, R 16 સેન્ટીમીટર. લખીએ બિંદુ કયા માટે? પી માટે, અંદર માટે. તો x1 બરાબર R ના છેદમાં મોટો વિદ્યુત ભાર નાનો વિદ્યુત ભાર +1. R કેટલું આપ્યું છે? 16. Q2 કેટલું આપ્યું છે? 5/3 કરવાના છે. 5 ગુણ્યા 10⁻8, 3 ગુણ્યા 10⁻8 અને +1. ચલો કરો જોઈએ સોલ્વ, અને x1 મેળવો જોઈએ. હાલો કોમેન્ટમાં જવાબ આપો. 5/3 કેલ્ક્યુલેટર થી કરવું પડશે તમારે. સર પહેલાનો આન્સર આવે છે 6 સેન્ટીમીટર. ઓકે હાલો રેડી. પછી આમાં કઈ લખવાની જરૂર નથી, 6 સેન્ટીમીટર આવી ગયો, પતાવો. પછી બિંદુ આર માટે લખી નાખો. બિંદુ આર માટે, બહારના બિંદુ માટે, તો x2 સર આર ના છેદમાં મોટો વિદ્યુત ભાર નાનો વિદ્યુત ભાર -1. કેટલું હતું? 16 હતું ને. 16. 5 ગુણ્યા 10⁻8, 3 ગુણ્યા 10⁻8 -1 કરો. તો 3 × 3, 5 માંથી 3 જાય 2. કેટલું થશે જોવું જોઈએ સર? 24 સેન્ટીમીટર આવે છે આન્સર. x2 લખવું પછી ડિટેલમાં કોનાથી કેટલો આઘો છે. તો આ બધા સાદા એક્ઝામ્પલ સમજી લીધા. સર 10 આવે પહેલાનો 10 આન્સર નો આવે. 10 હવે 5 જો સમજાવું તમને. 3 × 3, 5 ને 3 કેટલા થાય? 8. 8 નીચે 3 ઉપર, 16 × 3 48. 48/8 કરો, કેટલા થાય? 6. શું તમે 48/8 કરો એટલે 6 જ આવે. કેલ્ક્યુલેટર વાપરજો, જેમ ફાવે એમ ન ગણતા. ચલો તો આજનો લેક્ચર આપણે અહીં પૂરો કરીએ. વિદ્યુત સ્થિતિમાન ભણ્યા, વિદ્યુત સ્થિતિ ઉર્જા ભણ્યા, તટસ્થ બિંદુ ભણ્યા, એના અનુરૂપના થોડાક એક્ઝામ્પલ્સ લીધા. અને ખાસ કરીને ડાયપોલના લીધે વિદ્યુત સ્થિતિમાન ભણ્યા. 4 માર્કનું 100% પૂછે છે. લેક્ચર પૂરો થયા પછી 2 કલાક મહેનત કરવાની જ છે.